ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. મારો અવાજ, ઓડિયો, વિડીયો બધું ઓલ ઓકે છે? ખાલી યસનું કહી દેજો તો આપણે શરૂ કરીએ. યસ, ઓકે, ડન ડન ડન. ચલો, હવે આપણે આ સેશન્સના અંદર મેથેમેટિક્સ હું તમારું થોડુંક એક રિવાઇઝ કરાવવાનો છું. આપણા આખા સેશન્સ એ પ્રકારે મેં આખી કન્ટેન્ટ ડિઝાઇન એ રીતે કરી છે કે બધા જ મોટાભાગના જે આપણા ચેપ્ટર્સ છે એ આપણા કવર થઈ જાય, બરાબર. ડિટેલ સિલેબસ આપણી પાસે મેથ્સ રિઝનિંગના ભાગરૂપે પીએસઆઈની એક્ઝામ હોય કે કોન્સ્ટેબલની એક્ઝામ હોય નથી. તો આપણે કયા કયા ટોપિક્સ લઈશું? તો સમજો જીપીએસસીની એક્ઝામમાં, પીઆઈની એક્ઝામમાં, આ બધામાં આપણી પાસે એક ડિટેલ સિલેબસ હોય છે અને એના અંદર કયા કયા ચેપ્ટર્સ છે એના નામ સાથેનો ઉલ્લેખ છે. હવે એનાથી વધારાના વિશેષ ચેપ્ટર્સ તો આપણે માનીને ચાલી શકીએ કે ભાઈ પીએસઆઈ કે કોન્સ્ટેબલમાં ન જ આવે, બરાબર. તો એ બધા જ ટોપિક્સ આના અંદર આપણે કવર કરી લેવાના છીએ. હું બની શકે એટલા વધારે વેરિએશન્સ, બની શકે એટલા વધારે ટાઈપ્સના ક્વેશ્ચન્સ હું આમાં સાથે તમને કરાવતો જઈશ કે જેથી શું થાય કે તમે શક્ય એટલું વધારે ને વધારે રિવાઇઝ તમે કરી શકો, બરાબર. તમારા કોઈ બીજા ક્વેશ્ચન્સ હોય, અલગથી બીજા કોઈ સવાલો તમે કરવા માંગતા હો, ક્યાંક કોઈક બીજી ડિફિકલ્ટીઝ હોય તો એ પ્રશ્નો વચ્ચે વચ્ચે ન મોકલતા, કારણ કે નહીં તો પેલું જે એક આખી લિંક છે આપણી ખરાબ થાય. એના કરતાં હું કોઈ પણ ચેપ્ટરના અંદરથી હું જેટલા ટાઈપ્સ કરાવું એના સિવાય તમારા જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો એ લાસ્ટમાં આપણે દરેક સેશનના લાસ્ટમાં આપણે 15-20 મિનિટ એના માટે રાખીશું કે તમારા કોઈ ડાઉટ્સ હોય, અથવા તો ડાઉટ્સ ઇન ધ સેન્સ ચાલુ ક્વેશ્ચનના ડાઉટ તો ત્યાં જ પૂછવાના, પણ બીજા કોઈ ક્વેશ્ચન તમે જો સોલ્વ કરવા માંગો છો, યાદ નથી થતો સાહેબ, તો એ લાસ્ટમાં કહેજો. વચ્ચે વચ્ચે એ કરીએ એના કરતાં છેલ્લે 15-20 મિનિટ તમારા કોઈ નવા પ્રશ્નો હોય તો એ બધા આપણે લેતા જઈશું. ઓકે, ચલો શરૂ કરીએ છીએ. ફર્સ્ટ ટોપિક આપણો સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ છે. નંબર સિસ્ટમના અંદરથી જે ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે એમાં 5-6 પ્રકારના ક્વેશ્ચન્સ જે મોસ્ટ રિપીટેડ આવતા હોય છે. મેં આખો જે કન્ટેન્ટ ડિઝાઇન કર્યો છે એવી રીતે કર્યો છે કે જેમાં મોસ્ટ ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ જે હોય, અને મોસ્ટ ફ્રિકવન્ટલી આસ્ક મેં કઈ રીતે લીધા, તો કે છેલ્લા 10-12 વર્ષોના પેપર, અને માત્ર પોલીસ ખાતાના નહીં, ગુજરાતમાં લેવાતી તમામ પ્રકારની ક્લાસ 3, સુપર ક્લાસ 3 લેવલની એક્ઝામ્સને આપણે ભેગી કરીને એના પેપરોનું એનાલિસિસ કરીને કે ભાઈ દાખલા તરીકે આ એક ચેપ્ટર છે તો એમાંથી સૌથી વધારે કયા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાયા છે, તો એ બધા જ મેં આમાં લીધેલા હશે, બરાબર. તો એ રીતનું આપણે આખું એક જોવાના છીએ. પહેલો સવાલ કંઈક આવો છે, ચલો, કે બે આંકડાની એક સંખ્યાનો દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકોની અદલા બદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની થાય છે, તો મૂળ સંખ્યા શોધો. લોકો જનરલી આવા સવાલોમાં ભૂલ શું કરતા હોય છે કે ભાઈ બે આંકડાની એક સંખ્યા છે ને એટલે લોકો બધા અહીંયા પછી એક્સ ને વાય ને આવું બધું લેવા માંડશે, બરાબર. કે બે આંકડાની સંખ્યા છે, એક્સ વાય લઈ લે, પછી કે દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે એટલે કે એક્સ બરાબર 3y, ને પછી આવું બધું ગણિત ચાલુ કરે. આ બધા એક્સ વાય ઝેડમાં આપણે પડવું નથી. આપણે સિમ્પલ વસ્તુ સમજો. તમને જ્યારે બી એવું કહેવામાં આવ્યું હોય કે મૂળ સંખ્યા શોધો, ધારેલી સંખ્યા જણાવો, મૂળ સંખ્યા શોધો, તો તે સંખ્યા કઈ હશે, તો ઓરિજિનલ સંખ્યા, આવા બધા કંઈ બી સવાલો છે અને ઉપર ગમે તે ડેટા આપ્યો હોય, એક વસ્તુ કાયમ યાદ રાખો, ઓપ્શન પરથી જશો ને તો એ હંમેશા તમારા માટે સરળ થઈ જશે, એ ગણતરીઓ તમારા માટે ઓછી થઈ જશે, કારણ કે એક્સ વાય ઝેડ ની ગણતરીઓ તમે મોઢે નહીં કરી શકો, આંકડાઓની ગણતરીઓ તમે મોઢે કરી શકો છો. જો કે ભાઈ 4 ઓપ્શન આપેલા છે, પહેલી લાઈન શું લખી હતી? બે આંકડાની એક સંખ્યાનો દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે, બરાબર. દશકનો આંકડો એટલે આ, એકમનો આંકડો એટલે આ. તો દશકનો અંક એકમના અંકથી 3 ગણો, તો 2 તરી 6 થાય? થાય. 2 તરી 3 ના થાય. 6 તરી 2 ના થાય. 3 તરી 2 ના થાય. પતી ગયું, જવાબ આવી ગયો, પૂરું થઈ ગયું. તો આપણો આન્સર શું બની ગયો?
62. બરાબર. હવે એક બીજી વસ્તુ સમજવાની. અચ્છા, અહીંયા એવી ભૂલ ના કરતા હો કે આ સાહેબ 2 તરી 6 તો થાય, એવી ભૂલ નહીં કરવાની. અહીંયા એક વસ્તુ સમજવાની, કોણ કોના કેટલા ગણું છે એ ખાસ સમજવાનું. શું કીધેલું? દશકનો અંક એકમના અંકથી 3 ગણું. દશક એટલે કે આ આંકડો છે, એકમ એટલે આ આંકડો છે. તો દશકનો આંકડો એકમ કરતા 3 ગણો હોવો જોઈએ. તો 2 તરી 6 આમ સેટ થવું જોઈએ. અહીંયા ઊંધું થાય છે. અહીંયા તમારો એકમ દશક કરતા 3 ગણો છે. એટલે આ લાઈન સમજવામાં ભૂલ નહીં કરવાની, નહીં તો એનો વાઇસા વર્સા ઓપ્શન પાછો મૂકેલો જ હોય. બરાબર. એટલે એ ઓબ્વિયસ મિસ્ટેક છે. એ પેપર સેટરને ખબર જ છે કે તમે ક્યાં ભૂલ કરશો, તો એ પાછી મૂકેલી જ હોય. તો આ ભૂલ નહીં. આ ઓપ્શન કેન્સલ. બચ્યો શું? એક જ જવાબ છે. પણ હવે આવું બતાવીએ એટલે તરત જ એક મગજમાં પ્રશ્ન થવો જોઈએ, સાહેબ આવા 2 3 આવે તો થાય જ ને. પ્રશ્ન વ્યાજબી છે કે ભાઈ સાહેબ આ તો તમે ઓપ્શન એવા લીધા છે. એકચ્યુઅલી અમે ઓપ્શન મેં લીધેલા નથી, આ પૂછાઈ ગયેલો જ દાખલો છે. આખા સેશનમાં જેટલા બી પ્રશ્નો આવા આવશે એ બધા જ ક્વેશ્ચન્સ ઓપ્શન બધા જ કોઈક ને કોઈક પરીક્ષામાં પૂછાઈ ગયેલા એઝ ઇટ ઇઝ લીધેલા છે. આમાં કોઈ જ ક્વેશ્ચનમાં હું ઓપ્શન બદલતો જાતે નથી. પણ હા, તમને એ બી તો ખબર હોવી જોઈએ કે ભાઈ હવે જો નવા પેપરમાં, તમારા આવનારા પેપરમાં સમજો કે પ્રશ્ન આવો જ છે, પણ હવે વેરિએશન ઓપ્શનના અંદર આવી ગયું તો શું થાય? સમજો કે તમારા ઓપ્શન આવી રીતે બની ગયા. ચાર ઓપ્શન આવા છે. સમજો આ 4 ઓપ્શન હોય તો જફાત પતી ગઈ. અચ્છા, આ જોઈને એવું થાય કે તમને આ બીજી લાઈનનું શું કર્યું? કઈ નહીં. પહેલી લાઈનથી જ જવાબ આવી ગયો તો બીજી લાઈન જોવા જવાની જરૂર જ ક્યાં છે? ત્યાં જ વાર્તા પતી ગઈ. તમારો આન્સર અહીંયાથી જ ક્લિયર હતો કે એ ઓપ્શન તમારો આન્સર છે. પણ હવે સમજો કે 4 ઓપ્શન જો આવી રીતના આવી જાય છે તો શું કરશો? ઓપ્શન આપણે તો બનાવવાના નથી ત્યાં, બરાબર. તો ત્યાં આગળ જો સમજો કે ઓપ્શન તમારા આવા આવે નહીં ગયા, તો હવે જુઓ શું થયું. 2 આંકડાની એક સંખ્યાનો દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. દશકનો આંકડો એટલે આ, એકમનો આંકડો એટલે આ. દશકનો અંક એકમના અંકથી 3 ગણો. 1 તરી 3 થાય, 2 તરી 6 થાય, 3 તરી 9 થાય, 4 તરી 12 થાય. તો બધું થાય. પણ હવે એક વસ્તુ તમને ખબર પડવી જોઈએ, 2 આંકડાની સંખ્યા કીધેલી, તો આ તો 3 આંકડા થઈ ગયા. એટલે એટલી તો ખબર પડે, કોમન સેન્સ, કે ભાઈ આ તો નથી જ દશક, આ તો એકમ, દશક, શતક બધું બહુ વધી ગયું. બરાબર. 2 આંકડા જ કીધેલા એટલે આ તો ડિફોલ્ટ કેન્સલ હતો. એટલે અહીંયા 4 તરી 12 ખરેખર જોવાનું હોય જ નહીં. તો બચ્યા છે તમારી પાસે 3 ઓપ્શન. સમજો 3 ઉડી જાય ચિંતા ના હોય, પણ 3 બચી જાય શું કરવાનું? હવે સિલેક્શન કઈ રીતે, ભાઈ આમાંથી કયો આન્સર ટીક કરવો? તો સમજો શું કરીશું. સવાલમાં હજી નેક્સ્ટ લાઈન હતી ને, જે આપણે અહીંયા નતા જોતા કારણ કે બીજી લાઈનની જરૂર નહોતી પડતી. પણ હવે જો મલ્ટિપલ ઓપ્શન બચ્યા છે તો નેક્સ્ટ લાઈન ઉપર જાઓ. તમે ખાલી સવાલને સરખી રીતે સમજશો ને તો ગણિતમાં ઘણા બધા પ્રશ્નો એવા હશે કે જે ડાયરેક્ટ તમને આન્સર કહેતા હશે, આમ બૂમો પાડીને કે હું જવાબ છું. પણ તમને એના માટે સવાલ સમજતા આવડવું જોઈએ. જો નેક્સ્ટ લાઈન શું કહે છે, જો અંકોની અદલા બદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની થાય છે. અંકોની અદલા બદલી કરીએ એટલે કે 31 ની અદલા બદલી શું થાય? 13. 62 ની અદલા બદલી શું થાય? 26. અને 93 ની અદલા બદલી શું થાય? 39. તો મળતી નવી સંખ્યા એટલે કે આ મૂળ સંખ્યા એટલે કે આના કરતા 36 જેટલી નાની છે. આ લાઈનનો મતલબ સમજો કે આમાંથી આને બાદ કરું ને તો કેટલા બચવા જોઈએ? 36. તો હવે ખાલી એટલું જ જોવાનું કે ક્યાં 36 બચે. જ્યાં 36 બચે એ જ આપણો જવાબ હોય. પણ હવે આ બાદબાકીઓ બી આખી કરવા બેસવાની ના. બાદબાકી કરી જ શકો છો, તમને આવડે જ છે. બરાબર. બાદબાકી 31 - 13 મારે શીખવાડવાની જરૂર ના હોવી જોઈએ. પણ હું એક નવી વસ્તુ સમજાવું તમને આમાં જ, કે જ્યારે બી તમે આ શબ્દ જુઓ ને, અદલા બદલી, ત્યારે તમને એક બીજું ખબર પડવી જોઈએ કે ભાઈ અદલા બદલીનો બીજો એક કન્સેપ્ટ છે. કેવો? સમજો અંકોની અદલા બદલી જ્યારે બી થતી હોય ત્યારે એક બીજો એક કન્સેપ્ટ હોય છે કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય XY, કોઈ પણ સંખ્યા હોય, એની અદલા બદલી તમે કરી નાખો અને એ બેની બાદબાકી કરતા હો, તફાવત લેતા હો, બાદબાકી કરતા હો, ત્યારે અહીંયા જે જવાબ હોય ને એનું એક સ્પેસિફિક ફોર્મેટ હોય છે. આ લાઈનને સમજજો, આનો ઉપયોગ હું તમને આગળ પાછો સમજાવું છું. કોઈ પણ 2 આંકડાની સંખ્યા અને એની અદલા બદલી કરતા મળતી સંખ્યા વચ્ચેનો તફાવત જે બી હોય ને એ હંમેશા
આ સંખ્યાના બે અંકોનો તફાવત ગુણ્યા 9 આ થિયરમને હંમેશા ફોલો કરે. આ બાદબાકી તમને આવડવાની જ છે, બરાબર. હું આ બધું ના સમજાવું તો તમને બાદબાકી કરીને બતાવી જ શકું છું, પણ આનું એક કારણ છે જે હમણાં 10 મિનિટ રહીને તમને સમજાશે કે હું કેમ કહેતો હતો. સમજો, અહીંયા બે અંકોની સંખ્યા જે બી હોય એની અદલા બદલી કરી નાખો તો જે બી આંકડો આવતો હોય એ બેનો તફાવત ઓલવેઝ 9 ઇન્ટુ આ બેના ડિફરન્સ જેટલો જ અહીંયા બનતો હોય. હંમેશા આ ફોર્મેટ હંમેશા ફોલો થવું જોઈએ. એટલે જુઓ, 3 અને 1 નો તફાવત કેટલો? તો કે 2. એના ગુણ્યા કેટલા કરી દેવાના? 9. 2 9 18. આ જ જવાબ આવે. ખબર પડી? ફરીથી 6 અને 2 નો તફાવત કેટલો? 4. એના ગુણ્યા 9 કરી દો. 4 9 36. આ જ જવાબ આવે. નવડો કોમન છે, નવડો કોન્સ્ટન્ટ છે. અદલા બદલી કરો એટલે આ નવડો કોન્સ્ટન્ટ થઈ જાય છે. 9 ના ગુણાંકમાં કઈ સંખ્યા? આ બેના ડિફરન્સ જેટલી. બીજું, 9 અને 3 નો તફાવત કેટલો? 6. ગુણ્યા 9 કરી દો. 6 9 54. તો આ જ જવાબ છે. આપણે કેટલા જોઈતા હતા સવાલમાં? જો અદલા બદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની થાય છે. 36 જેટલી નાની. 36 ક્યાં આયા? અહીંયા આયા. ક્યાંથી આયા? 62 પરથી આયા. તો આપણો જવાબ શું બની જશે? B 62. ખબર પડી? તો આના ઉપરથી એક બીજો સવાલ હમણાં આપણે સમજીએ. આના ઉપરથી બીજો એક સવાલ સમજીએ. ખબર પડી અહીંયા સુધીમાં? ક્લિયર છે? આ નવડાવાળું લોજિક ખબર પડી? વચ્ચે કહેતા રહેજો. આપણો સબ્જેક્ટ ઇન્ટરેક્શન વાળો છે. ગણિતમાં તમે બોલશો નહીં ત્યાં સુધી તમને મજા નહીં આવે, મને મજા નહીં આવે. આ જીએસ નથી કે જેમાં હું બોલી જાઉં તમે શાંતિથી 2 કલાક સાંભળો. એવું નહીં થાય. ખબર પડી? ઓકે, ડન. ચલો, હવે આ જ વસ્તુને બીજી કઈ કઈ રીતે પૂછી શકાય? આ કન્સેપ્ટ હતો, બરાબર. આ પૂછાઈ ગયેલો સવાલ છે. અદલા બદલી વાળા પ્રશ્નો અનેક પરીક્ષાઓમાં પૂછાઈ ગયા છે. તમે ભૂતકાળના પેપરો જોશો તમને ખ્યાલ આવશે. હવે આ જ વસ્તુમાંથી બીજા સવાલો કેવી રીતના બને જુઓ. જીપીએસસી ના એક પેપરમાં આવો એક પ્રશ્ન આવ્યો અને વિધાનવાળા જે પ્રશ્નો બને, વિધાનવાળા પ્રશ્નોમાં એક વિધાન આવી રીતનું આવ્યું કે ભાઈ 3 વિધાન આપેલા એ સવાલમાં, બીજા વિધાનો અલગ હતા, પણ એમાંનું એક વિધાન આવું છે. સવાલ એવો છે, નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સત્ય છે? અને એમાં એક લાઈન આવી આપી છે, કોઈ પણ 2 અંકની સંખ્યા અને તેની અદલા બદલી કરતા મળતી સંખ્યા વચ્ચેનો તફાવત હંમેશા 9 વડે નિશેષ ભાગી શકાય તેવો જ હોય. બોલો, વિધાન સાચું ખોટું? બોલો જલ્દી. આ વિધાન છે, એક વિધાન આપ્યું છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? આગળ જે હમણાં વાત થઈ એના જ ઉપરથી વિચારીને કહેવાનું. વિધાન સાચું. સાચું. સ્મિત, જાની, જાનવીબા, પ્રકાશ, કેર. પરફેક્ટ. વેરી ગુડ. પરફેક્ટ. આ વિધાન શું થશે? સાચું. કેમ? સમજો લોજિક. જો આગળ આપણે શું વાત થઈ કે ભાઈ 9 થી ગુણાઈને જવાબ આવે છે. 9 થી ગુણાઈને જવાબ આવે છે. જો 9 થી ગુણાઈને જવાબ આવ્યો હોય તો આન્સર તમારો જે બી હોય, અહીંયા જે બી આંકડો હશે એ 9 ઇન્ટુ સમથિંગ થઈને જ આવ્યો હોય તો 9 વડે તો ભગાવવાનો જ છે કે નહીં? અહીંયા ચાહે તમે 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, 8 મૂકો, ગમે તે મૂકો. જો અહીંયા 4 હોય તો 9 ચોક 36 થયા હોય, 5 હોય 9 પંચા 45 થયા હોય, 6 હોય 9 છક 54 થયા હોય. ઇન વિચેવર કેસ જો 9 થી ગુણાઈને સંખ્યા આવી છે તો 9 થી તો ભગાવવાની જ છે. તો વિધાન શું થશે? સાચું થશે. પૂછાઈ ગયેલું વિધાન છે જીપીએસસી ના પેપરમાં વિધાનો વાળા પ્રશ્નો. તો એમાં જો હવે આ કન્સેપ્ટ ખબર હોય તો તમે ફટ
આ વસ્તુ કરી શકો છો. અચ્છા, અને આ વસ્તુ મેં કીધેલી સંખ્યાઓમાં જ થાય છે ના, એવું જરૂરી નથી. તમે રેન્ડમ નંબર ગમે તે લઈ લો, ગમે તે સંખ્યા પકડો, 2 આંકડાની, બરાબર. આ વસ્તુ બધે ક્યાં સાચી? 2 આંકડા માટે, બરાબર. સમજો કઈક નવી સંખ્યા રેન્ડમ લઉં છું, દાખલા તરીકે એક સંખ્યા લઈ લઈએ 52. ચલો 52 અદલા બદલી કરો શું મળે? 25. નોર્મલ બાદબાકી એની શું થાય? નોર્મલ બાદબાકી 5 નો આપણે અહીંયા 10 કો લઈએ, 4 અહીંયા મૂકી દઈએ 10, 10 ને 2 12 માંથી 5 ગયા એટલે 7, 4 માંથી 2 ગયા એટલે 2. જવાબ શું આવ્યો? 27. હું શું કહું છું અહીંયા કરવાનું તમને? 5 ને 2 નો તફાવત કેટલો? 3. 3 ના કેટલા ગણા? 9 ગણા. 3 9 27. જુઓ સેમ છે કે નહીં? ક્લિયર? તો આ વસ્તુ બધે જ સાચી છે. કોઈ પણ 2 આંકડા માટે આ વસ્તુ કરાય. તો અદલા બદલી જુઓ ને એટલે તરત જ મગજમાં એક આંકડો આવવો જોઈએ કે 9 આવશે. એ જ વસ્તુ ઉપરથી એને વિધાન વાળો સવાલ બનાવી દીધો. બીજી એક પરીક્ષામાં જીપીએસસી ના પેપરમાં થિયરિટિકલ ક્વેશ્ચન બનાવીને પૂછ્યું આવી રીતે. આની આ વસ્તુને બીજી કઈ રીતે બનાવી શકાય સમજો. હું એક જ કન્સેપ્ટને તમને મલ્ટિપલ ડાયમેન્શનમાં સમજાવતો જઈશ, બરાબર. એટલે એક એક કન્સેપ્ટ આપણે પકડતા જઈશું. એને ઘણી બધી રીતે અલગ અલગ એને 3-4 પ્રકારના ક્વેશ્ચન્સમાં સમજ્યા હોઈએ તો એ બધું મગજમાં ધીરે ધીરે ઉતરી જશે. બીજો એક સવાલ આમાંથી કેવી રીતે બનાવ્યો છે? સવાલ કંઈક આવો છે. 2 અંકની સંખ્યા અને તેની અદલા બદલી કરતા મળતી સંખ્યા નો તફાવત 18 હોય તો તે સંખ્યાના 2 અંકો વચ્ચેનો તફાવત શોધો. ચલો, આ બી જીપીએસસી નો ક્વેશ્ચન છે. એટલે ભલે જીપીએસસી પૂછાયો, એટલે એવું ના સમજતા સાહેબ આપા તો પીએસઆઈ કોન્સ્ટેબલ જીપીએસસી ના સવાલો. હું કન્સેપ્ટ તમને સમજાવી રહ્યો છું. સવાલ ક્યાં પૂછાયો છે એનાથી આપણને ફરક જ નથી પડતો, બરાબર. ગણિતના અંદર જો કન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો પછી સવાલ તમે ગમે તે લેવલનો લઈ આવો, કોઈ ફેર ના પડે, બરાબર. જુઓ સવાલ કંઈક આવો બનાવ્યો. 2 અંકની સંખ્યા અને તેની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો તફાવત 18 હોય તો તે સંખ્યાના 2 અંકો વચ્ચેનો તફાવત શોધો. ગણો. ચલો, જો આગળનું તમને પેટર્ન સમજાઈ હશે, કન્સેપ્ટ જો બરોબર ખબર પડી હશે તો આન્સર બહુ ઈઝી છે. કશી ગણતરી છે જ નહીં, બરાબર. યસ, પરફેક્ટ. ભાવના, કેયુર, પ્રકાશ, જાની, વાઘેલા, અજીતસિંહ, પરફેક્ટ, વેરી ગુડ, વેરી ગુડ. જો શું થયું આમાં? જે લોકોનો આવી ગયો છે આન્સર વેલ એન્ડ ગુડ. નથી આવ્યો તો સમજો શું થયું આમાં. 2 અંકની કોક સંખ્યા કઈ છે મને ખબર નથી, XY, બરાબર. લોકો જનરલી શું ભૂલ કરશે, આમાં સંખ્યાઓ ધારવા બેસશે. ખાલી એવી તો કેવી સંખ્યા હોય, એટલે બધી સંખ્યાઓ વિચારે તો 2 આંકડાની સંખ્યાઓ તો બધી કેટલી વિચારવાન થાય. 10 થી ચાલુ થાય અને 99 સુધી વિચાર કરવું પડે કે ભાઈ ક્યાં તફાવત 18 સેટ થાય, ટ્રાયલ એન્ડ એરર મથવું પડે. એવું બધું ના મથવું પડે. તમને જો ખાલી આટલી ખબર હોય કે 2 આંકડાની સંખ્યા XY, બરાબર, એની અદલા બદલી કરો તો YX, અને આ 2 નો તફાવત તમને કેટલો આપેલો છે? 18. શું કીધું તું સમજો સવાલને? 2 અંકની સંખ્યા અને તેની અદલા બદલી કરતા, 2 અંકની સંખ્યા અદલા બદલી કરતા મળતી સંખ્યા વચ્ચેનો તફાવત 18 હોય તો તે સંખ્યાના 2 અંકો વચ્ચેનો તફાવત શોધો. તો આ 18 બન્યા કઈ રીતે હોય? આપણે હમણાં જ શું વાત થઈ કે આ 18 બન્યા કઈ રીતે હોય? આ 2 નો ડિફરન્સ જે બી હોય એના ગુણ્યા 9 થઈને જ આ નંબર આવ્યો હોય ને. તો બસ ખાલી એટલું જ જુઓ કે 9 ના કેટલા ગણા કરું તો 18 થાય? 9 ના કેટલા ગણા કરું તો 18 થાય? 2 ગણા. તો અહીંયા શું આવશે? 2. અને આ બગડો ક્યાંથી આવ્યો હોય? આ સંખ્યાના 2 અંકો વચ્ચેના તફાવત પરથી જ આવ્યો હોય કે ના આવ્યો હોય? તો આ સંખ્યાના 2 અંકોનો તફાવત કેટલો થઈ જશે? 2. એ તો પૂછ્યું તું કે તે સંખ્યાના 2 અંકો વચ્ચેનો તફાવત શોધો. કેટલો થશે? 2. જવાબ બનશે 2. ક્લિયર? સ્મિત સમજો ફરીથી. કોઈ પણ 2 અંકની સંખ્યા અને એની અદલા બદલી કરતા મળતી સંખ્યા વચ્ચેનો તફાવત જે કંઈ પણ હોય ને એ ઓલવેઝ 9 ઇન્ટુ સમથિંગ થઈને જ બન્યો હોય. એ સમથિંગ એટલે શું? તો એ સમથિંગ હંમેશા એ સંખ્યાના 2 અંકોના ડિફરન્સ જેટલો જ હોય. તો 9 ગુણ્યા કેટલા કરું તો 18 થાય? બસ ખાલી એટલું જ વિચારવાનું હતું કે 18 9 ના કેટલા ગણા થાય?
2 ગણા થાય તો તમારો અહીંયા શું આવશે? બગડો. અને બગડો ક્યાંથી લીધો હોય તમે? આ સંખ્યાના 2 અંકો વચ્ચેના ડિફરન્સ પરથી. એ તો પૂછ્યું હતું તે સંખ્યાના 2 અંકો વચ્ચેનો તફાવત શોધો. કેટલો થઈ જાય? 2. હવે જો સમજો કે અહીંયા 18 ના બદલે એમ કહી દે કે ભાઈ 2 અંકની સંખ્યા અને તેની અદલા બદલી કરતા મળતી સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે. તો તમારે કઈ સંખ્યાઓ નહીં વિચારવાની કે સાલી એવી તો કેવી સંખ્યા કે એ સંખ્યાને એની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો તફાવત 54. બધું સંખ્યાઓ વિચારો ના. આપણે સિમ્પલ શું વિચારવાનું? 54 એટલે 9 ના કેટલા ગણા? 9 છક 54. તો 9 છક 54 છે તો સંખ્યાના 2 આંકડાઓ વચ્ચેનો તફાવત કેટલો હશે? 6 જ હશે. સિમ્પલ જવાબ પૂરો થઈ ગયો. દાખલો પૂરો થઈ ગયો. હવે ખબર પડી? યસ, પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. બરાબર, પરફેક્ટ. ઓકે, તો હવે આમાં નવું શું થાય? 18 ના 27 કરે, 36 કરે, 45 કરે, 54 કરે. ટૂંકમાં તમને જો આ ખબર છે તો દાખલો પતી જાય છે. આ રિવર્સ વાપરતા સમજ્યા. આ સીધી રીતે વપરાય છે. આ એને જ આ જ કન્સેપ્ટ ને આ જે કન્સેપ્ટ હતો એને જ મેં શું કર્યો છે? ઊંધો કરીને પૂછ્યો છે. આવા બી સવાલો પૂછાઈ ગયા. એને થિયરિટિકલ રીતે આવા બી સવાલો પૂછાઈ ગયા છે. બરાબર, વિધાનવાળા. આમાં ઓપ્શન્સ કોમ્પ્લિકેટેડ બનાવી દેવામાં આવે. ઓપ્શન્સ કેવી રીતે? સમજો. હજી એક સવાલ બીજો પૂછાઈ ગયેલો. જુઓ, મસ્ત ક્વેશ્ચન દેખાય છે બોસ. આમ ઓપ્શન જોઈને એવું લાગે કે બહુ લેન્થી સવાલ છે, છેલ્લે રાખીએ. કશું જ નથી સવાલમાં. 2 અંકોની એક સંખ્યાના અંકોના સ્થાનની ફેરબદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 9 વધુ છે તો મૂળ સંખ્યા કયા વિકલ્પમાં આવેલી છે? અને હવે ઓપ્શનમાં પ્રોબ્લેમ શું છે કે દરેક ઓપ્શનના અંદર તમને 5-5 સંખ્યા આપી છે અને ચોથો તો પાછો એક જવાબ નહીં, મતલબ એક પણ નહીં, એ તો છે જ. બરાબર, એટલે 15 સંખ્યાઓ ચેક કરવી પડે. જો કોઈક મેન્યુઅલી ચેક કરવા બેસે એક એક કરી તો કેટલી સંખ્યા ચેક કરવાની થાય? 15. ટ્રાય કરો. ચલો પહેલા 30 સેકન્ડનો ટાઈમ તમને આપું છું. 30 સેકન્ડ ગણતરી કરો. પહેલા વિચારો કયો જવાબ સાચો છે, પછી હું કરાવું. સ્ટાર્ટ. પ્રકાશ જાની જાની તમારું નામ શું છે? આમ આ જાની પેલા હિન્દી પિક્ચરના ડાયલોગ જેવું લાગે. હું આમ કહું કે જાની તમારો જવાબ સાચો છે. જો બધા એક નાનકડી મિસ્ટેક કરી રહ્યા છે મોટા ભાગના સ્ટુડન્ટ્સ. મોટા ભાગના. જીનલ, ઓકે. જો મિસ્ટેક શું છે એ સમજો. મિસ્ટેક શું છે સમજો. હવે જુઓ, કન્સેપ્ટ એ જ છે. આ સહેલો સવાલ હતો. બરાબર, આ ક્લાસ 3 માં પૂછાઈ ગયેલો દાખલો હતો. એની એ વસ્તુને જરાક અલગ રીતે બનાવી. એની એ વસ્તુને જરાક અલગ રીતે પૂછવામાં આવી. એની એ જ વસ્તુ છે પણ એને હજી અલગ રીતે પૂછી છે. સમજો. હવે મોટા ભાગનાનો જવાબ ખોટો છે. સમજો હવે શું થાય છે અહીંયા. 2 અંકોની એક સંખ્યાના અંકોના સ્થાનની ફેરબદલી કરતા, ફેરબદલી કહો અદલા બદલી કહો, વાત એક જ. બરાબર, એ તો સેમ જ છે. મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 9 વધુ છે. 9 વધુ છે એનો મતલબ કે તફાવત કેટલો બની ગયો? 9 નો બની ગયો. તો તમારે કેટલી સંખ્યાઓ ચેક કરવાની છે? 15 ના. આગળ જે અહીંયા આપણે આ જે વાત થઈ એ તમે જો સમજ્યા હો તો અહીંયા આગળ આવો. જુઓ, દાખલા તરીકે 2 અંકની સંખ્યા XY.
એની અદલા બદલી કરો તો yx. આ બેનો તફાવત 9 આવ્યો કહેવાય કે ના આવ્યો કહેવાય? 9 વધુ છે કે 9 ઓછા છે? બેઝિકલી વધુ હોય કે ઓછા હોય, તફાવત તો 9 નો જ બન્યો કહેવાય ને. ખ્યાલ આવ્યો? તો અહીંયા તમને કેટલા આપી દીધા છે? 9. તો એ 9 કઈ રીતે બન્યા હોય? આપણે હમણાં જ શું વાત થઈ કે આ બેનો તફાવત ગુણ્યા 9 કરવાથી જ આ આંકડો બને કે ના બને? આ બેનો તફાવત ગુણ્યા 9 કરવાથી જ આ સંખ્યા બને ને. એટલે કે 9 ના કેટલા ગણા 9 થાય? તો તમે કહેશો 1 ગણા તો જ 9 એકા 9 સેટ થાય ને. 9 દુ તો 18 થઈ જાય, 9 તરી 27 થઈ જાય. 9 ના કેટલા ગણા 9 થાય? કે 1 ગણા. તો આ 1 ક્યાંથી આયા હોય? આ બેના તફાવત પરથી. એટલે કે મારી સંખ્યા જે બી હોય એના બે અંકો વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. જેમ અહીંયા આપણે 18 હતા તો આપણે શું વાત થઈ? 2 હોવા જોઈએ. 54 હતા તો શું વાત થઈ? 6 હોવો જોઈએ તફાવત. સેમ રીતે જો અહીંયા જ 9 હોય તો એ કેટલા બનીને આયા હોય? 9 એકા 9 થઈને આયા હોય. એનો મતલબ કે આ બેનો ડિફરન્સ કેટલો હોવો જોઈએ? 1 નો હોવો જોઈએ. 1 નો તફાવત ચેક કરો. આ 15 સંખ્યામાં 1 નો તફાવત ક્યાં ક્યાં છે? 1 નો તફાવત ક્યાં ક્યાં છે? 2 અને 7 નો તફાવત તો 5 થાય ને. આપણે તો 1 જોઈએ છે એટલે આ ના હોય. 8 અને 6 નો તફાવત તો 2 થાય ને. આપણે તો 1 જોઈએ છે, ના હોય. 5 ને 4 તફાવત 1. તો શું જવાબ આવી ગયો? ના. ઉભા રહો. આ હોઈ શકે છે. અહીંયા તફાવત 3 છે, ના ચાલે. તફાવત 4 છે, ના ચાલે. તફાવત વધારે છે, ના ચાલે. આ હોઈ શકે છે, ના ચાલે. હોઈ શકે છે, ના ચાલે. ખબર પડી મેં કેમ ઉડાડ્યા? અહીંયા સુધી હું સમજાવતો હતો. હવે મેં પછી ધડાધડ કરી નાખ્યું. શું કર્યું મેં? જ્યાં ડિફરન્સ 1 નો હોય એ સંખ્યા ઊભી રાખી, જ્યાં ડિફરન્સ 1 નો ના હોય એ બધી કાઢી નાખી. ખાલી આ એક લાઈન જો તમે સમજ્યા હોત તો તમારે 15 સંખ્યા નહીં, ખાલી 4 જ સંખ્યા જોવાની. બાકીની 11 સંખ્યાઓ તમારી ફટ શું થઈ ગઈ? કેન્સલ આઉટ, કે ભાઈ આ તો હોવાની જ નથી. બરાબર? તો બચી કેટલી? 4 જ સંખ્યાઓ. પણ હવે આ 4 માંથી કયો જવાબ? ખબર ક્યાંથી પડે કે આ 4 માંથી કયો જવાબ? તો સમજો 54, 32, 87, 65 4 સંખ્યા બની. અહીંયા આગળ આ સવાલોમાં અને આ સવાલમાં ફરક શું હતો? બસ એ જ સમજવાનું હતું. અહીંયા હું શબ્દ શું વાપરતો હતો? તફાવત. અહીંયા હું શબ્દ શું વાપરતો હતો? તફાવત. અને અહીંયા શબ્દ શું છે? 9 વધુ છે. તફાવત 9 નો હોવો અને 9 વધુ હોવા આ બેમાં ફેર છે. સમજો કે હું એમ કહું કે મારી પાસે હાલ ખીચામાં 100 રૂપિયા રોકડા પડ્યા છે. તમારી પાસે હાલ ખીચામાં જે પડ્યા છે એમાં અને મારી પાસે જે રકમ પડી છે એમાં 50 રૂપિયાનો તફાવત છે. તો તફાવત તો બે બાજુ હોઈ શકે ને. વધારે બી હોય, ઓછા બી હોય. તો મારી પાસે જો 100 રૂપિયા હોય અને મારા ને તમારા વચ્ચે 50 નો તફાવત છે તો તમારી પાસે 50 બી હોઈ શકે છે, 150 બી હોઈ શકે છે. બે બાજુ બને ને. પણ હવે હું એમ કહી દઉં મારી જોડે 100 રૂપિયા છે અને તમારી જોડે 50 ઓછા જ છે, તો હવે તમે બે બાજુ નથી વિચારતા. તમે 50 ઓછા એટલે સીધા તમે ક્યાં જતા રહેશો? 100 - 50 એટલે કેટલા બનશે? 50. આ રીતે કંઈક થશે. બરાબર? તો વધુ હોવા, ઓછા હોવા આ બેમાં અને તફાવતમાં આ વસ્તુઓમાં ફરક છે. તો અહીંયા આગળ આપણને શબ્દ તફાવત નથી કીધો, શબ્દ શું કીધો છે? 9 વધુ છે. તો જુઓ આનો ફેર શું પડી ગયો? હવે જુઓ શું કહેતો હતો સવાલ? બે અંકોની સંખ્યાના અંકોના સ્થાનની ફેરબદલી કરતા મળતી સંખ્યા. એટલે કે આની અદલા બદલી કરો તો 45, અદલા બદલી કરો તો 23, અદલા બદલી કરો તો 78, અદલા બદલી કરો તો 56. મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા એટલે કે આના કરતા 9 વધુ છે. જુઓ તફાવત તો આ બધામાં 9 નો જ છે, પણ 9 વધવા જોઈતા હતા ને. 54 થી 45 વધ્યા કે ઘટ્યા? તો આ તો ઘટ્યા એટલે આ ના હોય. 32 થી 23 9 નો તફાવત છે, બરોબર છે, પણ આ વધ્યા કહેવાય કે ઘટ્યા કહેવાય? 32 થી 23 તો ઘટ્યા કહેવાય. આપણે તો વધારે કરવાતા, ના હોય. 87 થી 78 ઘટ્યા કહેવાય. 65 થી 56 ઘટ્યા કહેવાય. બધું ઉડી ગયું. જવાબ શું બનશે? ડી. ત્રણેય જવાબ સાચા નથી.
આન્સર શું બનશે? એક પણ નહીં, ત્રણેય જવાબ સાચા નથી. ફરીથી એકવાર સમજાવું છું, થોડુંક કોમ્પ્લિકેટેડ છે, ફરીથી એકવાર સમજો. કોમ્પ્લિકેશન જે છે અહીંયા નથી. કોમ્પ્લિકેશન ઓપ્શન એવા પ્રકારના ડિઝાઇન્ડ છે કે જેના કારણે માણસ કન્ફ્યુઝ થાય જ. બરાબર. અને આમાં ભૂલ કેમ થાય? કારણ કે આપણે હોઈએ ઉતાવળમાં. આપણે પરીક્ષામાં હોઈએ ઉતાવળમાં કે ભાઈ જ્યાં પહેલો ઓપ્શન 54, હા, એકનો ડિફરન્સ એટલે 9 બનશે, એ ટીક થઈ જાય. કદાચ આ મગજમાંથી નીકળી જાય તો અહીંયા તમે અટકી જાઓ. બધે લાલચ આપી છે, અહીંયાય છે, અહીંયાય છે, અહીંયાય છે. જો તમે અહીંયા ક્યાંય ભરાઈ ગયા તો તમે કંઈક નવું ટીક કરી દેશો. જવાબ થાય છે ડી. જુઓ શું થયું, ફરીથી પહેલેથી સમજીએ. બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાનની ફેરબદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 9 વધુ છે. હવે 9 વધુ છે કે 9 ઓછા છે? બેઝિકલી 9 નો ગેપ છે. એનો મતલબ આ બે સંખ્યાના અંદરનો ગેપ 9 બને છે. તો એ 9 કઈ રીતે બન્યો હોય? 9 ના કેટલા ગણા થઈને? 1 ગણા થઈને. એટલે કે મારી ઓરિજિનલ સંખ્યાના બે અંકોનો તફાવત કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો મારે આ 15 સંખ્યા જોવાની જરૂર નથી. મેં શું કર્યું? એકનો તફાવત ક્યાં ઉભો રહે છે? બસ એટલાને રાખો, બાકી બધા શું કરી દીધા? કેન્સલ આઉટ. અહીંયા તો 5 નો ગેપ છે, ગયા. 2 નો ગેપ છે, ગયા. 1 નો ગેપ છે, ઉભા રહ્યા. 3 નો ગેપ છે, ગયા. 4 નો ગેપ છે, ગયા. 5 નો ગેપ છે, ગયા. એકનો તફાવત, ઉભા રહ્યા. જ્યાં એકનો તફાવત છે એ બધામાં ઉભા રહ્યા, બાકી બધા શું કરી દીધા? કેન્સલ આઉટ. તો 4 સંખ્યા ઉભી રહેશે. હવે આ 4 માંથી કયો જવાબ સાચો? આમાં ઉતાવળમાં એવું નહીં કરવાનું કે પહેલામાં અહીંયા આવી ગયું એકનો તફાવત એટલે યસ એ જવાબ. ના, પછી એ જ લોકો બાર એને બૂમો પાડે, બહુ સહેલું પેપર હતું કે. પછી રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે સારું આપણું મેળ ક્યાંય આવતો નથી. દર વખતે સેજ માટે રહી જવાય છે. એ એટલે જ રહી જવાય છે કારણ કે તમે આખો સવાલ સમજતા નથી. અડધેથી જ આપણે આમ ઉતાવળમાં કૂદી જ પડીએ છીએ. પણ પહેલા આખું સમજવાનું. જુઓ અહીંયા આગળ શબ્દ હું શું કહેતો હતો? તફાવત. અહીંયા શબ્દ શું કહેતો હતો? તફાવત. ગણિતના અંદર એક શબ્દ બદલાય, પિક્ચર ફરી જાય. જુઓ અહીંયા તફાવત શબ્દ નથી, 9 વધુ છે. તો આ એક સ્પેસિફિક વાત થઈ ગઈ કહેવાય. ગમે તે બાજુ 9 નહીં ચાલે, 9 વધવા જ જોઈએ. તો આ 4 સંખ્યાઓ જ ચેક કરવાની રહી હતી. હવે 4 સંખ્યાઓમાં અદલા બદલી કરો તો 45, અદલા બદલી કરો તો 23, ફેર બદલી કરો 78, ફેર બદલી કરો 56. તો આ વધવા જોઈતા હતા. 54 થી 45 વધ્યા કે ઘટ્યા? 54 થી 45 તો ઘટી ગયા ને. આપણે તો વધાર કરવા છે, કેન્સલ. 32 થી 23 ઘટી ગયા ને, કેન્સલ. 87 થી 78 ઘટી ગયા. 65 થી 56 ઘટી ગયા. બધું ઉડી ગયું. આપણે તો વધાર કરવા હતા, એકેમાં સેટ નથી થતું. જવાબ થશે ડી. ત્રણેય જવાબ સાચા નથી. ખબર પડી? હવે સમજાયું? હવે એક જ કન્સેપ્ટ છે, અંકોની અદલા બદલી. આના ઉપરથી સવાલો સહેલાય બને. એમાં ને એમાં ઓપ્શન મલ્ટીપલ એવાય બને. એમાંથી ને એમાંથી વિધાનવાળા પ્રશ્નો બી બને. એમાંથી ને એમાંથી રિવર્સ ક્વેશ્ચન બી બને. અને એમાંથી ને એમાંથી ઓપ્શન કોમ્પ્લિકેટેડ આવો બી સવાલ બને. બરાબર. એટલે એક જ કન્સેપ્ટ આપણે 5 અલગ અલગ રીતે સમજ્યા છે. ક્લિયર? સર જે આપેલા હોય એ બધા 9 થી વધુ હોવા જોઈએ ત્યારે ઓપ્શન સાચું ગણાય. ના, બધાની નહીં. આમાં મૂળ મુદ્દે સવાલ શું છે કે તમને જો શું આપ્યું છે? મૂળ સંખ્યા કયા વિકલ્પમાં આવેલી છે. એટલે કોઈ એક બી સંખ્યા, સમજો કે મારા ઓપ્શનમાં ડી ઓપ્શન જો આવો હોત, દાખલા તરીકે, બરાબર, ડી ઓપ્શન જો આવો હોત કે ભાઈ 23, પછી બીજી ગમે તે સંખ્યાઓ હું લખી નાખું કે ભાઈ 87, 25, 38, 59, ગમે તે સંખ્યાઓ લખી નાખી. તો આપણે તો એકનો ગેપ રહેવો જોઈતો હતો. પહેલી વાત, એકનો ગેપ રહેવો જોઈતો હતો એટલે આ બે ઉભા રહે, કેન્સલ થઈ ગયા હોત. હવે 23 અને 87 આ બે માં જો આની અદલા બદલી કરો તો 32 અને આની અદલા બદલી કરો તો 78. તો આ તો ઘટી જાય છે, આ તો ઉડી ગયા. પણ આ જુઓ શું થયું? 32 ગેપ 9 નો જ છે પણ આ વધે છે. શું કીધેલું? 9 વધે છે. જવાબ આવી ગયો આપણો પરફેક્ટ થાત તો જવાબ થઈ જાત ડી. તો જવાબ થઈ જાત 23. કોઈ બી એક બી આંકડો સાચો
તો એ કેસ આપણા માટે સાચો થઈ જાય. એવું નથી કીધું કે કયા આ વિકલ્પની બધી જ સંખ્યાઓ એવી હોવી જોઈએ. આપણને શું કીધું છે કે મૂળ સંખ્યા કયા વિકલ્પમાં આવેલી છે. એટલે આ 5 માંથી એક બી જગ્યાએ જો એ વસ્તુ ફૂલફિલ થતી હોય તો એ આપણો જવાબ સાચો કહેવાય. બરાબર. તો અહીંયા જેમ કે મેં 5 લખી એમાંથી આ એક જ આંકડો એવો છે કે જે આપેલી શરતોને ફૂલફિલ કરે છે તો બી આપણે જવાબ શું ટીક કરવો પડે? ડી. કે ભાઈ આ ગ્રુપના અંદર એક એવો આ નંબર છે કે જે આપણી શરતને પરિપૂર્ણ કરે છે. ઓકે, તો આ આખો હતો કન્સેપ્ટ અદલા બદલી વાળો. બરાબર. સમજો. હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ભાઈ આ જે આપણી જે આખો આ કન્સેપ્ટ આપણે જે આમાં જોડાયા છો તમે એ આખી બેચ નથી, મતલબ કમ્પ્લીટ આપણે ભણતા હોઈએ એવું નથી. નહીં તો હું જનરલી ગણિત ભણાવવાની જે શરૂઆત કરતો હોઉં એ હું સાવ બેઝિક થી કરતો હોઉં છું. સાવ બેઝિક એટલે ગુણાકાર કઈ રીતે કરવા ત્યાંથી હું ગણિત ભણાવવાની શરૂઆત કરું છું. બીજા ત્રીજા ધોરણના ગણિતથી આપણે જનરલી હું શરૂઆત કરતો હોઉં છું. પણ આપણે જે આ કન્સેપ્ટ બનાવ્યો છે એ એવો છે કે ભાઈ જેમાં એક ક્વિક રિવિઝન તમારું થઈ જાય. બરાબર. ક્વિક રિવિઝન બધા ટોપિકનું થોડું 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 આપણે લેતા જઈએ. એટલે આમાં જે પણ વિદ્યાર્થીઓ જોડાયા છે એક પૂર્વ તૈયારી કરીને બેઠા હોય. રિવિઝન એ જ કરતો હોય ને જેને પહેલા જેનો વિઝન હોય એને રિવિઝન હોય. બરાબર. એટલે પહેલા તમે એક વ્યવસ્થિત તૈયારી કરેલી હોય, એ જાતે તમે ભણ્યા હો કે કોઈ પુસ્તકોમાંથી કર્યું હોય કે બીજે ક્યાંય ભણ્યા હો, ડઝન્ટ મેટર. પણ તમે જો થોડું ઘણું કરીને બેઠા છો તો આ કન્સેપ્ટ આખો જે છે એ તમારા માટે કામ ન લાગે. એનું કારણ કે આખું આ રિવિઝન છે. આખા વિષયો આપણે થોડા ઘણા લેક્ચરના અંદર આખું આપણે સમજી જવાના છીએ. બાકી આખું ગણિત ભણતા તો બહુ લાંબો સમય થાય. બરાબર. આ જ વસ્તુ હું નોર્મલ બેચમાં લેતો હોઉં તો આ કન્સેપ્ટ ખાલી 1 કલાક ચાલતો હોય એ અહીંયા આપણે 15-20 મિનિટમાં પૂરો થાય. કેમ? કારણ કે હું આના ડિટેલ્સમાં, જેમ કે આ આખી બેચમાં આપણે જોડાયા હોય તો હું તમને એ બી સમજાવું આખું ડિટેલમાં કે આ નવડો જ કેમ. પણ હવે એ બધું સમજાવવાનો અહીંયા આપણી પાસે સમય નથી, કારણ કે એક સમય મર્યાદા છે આપણી. બરાબર. કે ભાઈ એ શોર્ટ ટાઈમમાં આપણે ઘણું બધું કવર કરી લેવું છે, કારણ કે પરીક્ષાઓ નજીક છે. બરાબર. હવે એ સમય બચ્યો નથી કે આપણે આખું ડિટેલમાં પ્રોપર આખું ભણી શકીએ. તો હું હવે અહીંયા શું પ્રયત્ન કરું છું કે દરેક ચેપ્ટરના અંદર, દરેક ટોપિકના અંદરથી હું બને એટલા ક્વેશ્ચન્સ, બને એટલા ટાઈપ્સ આપણે જોતા જઈએ, એના શક્ય એટલા વેરિએશન આપણે જોતા જઈએ કે જેથી તમારું મેક્સિમમ રિવિઝન મિનિમમ ટાઈમમાં થઈ જાય. બરાબર. તો અમુક એકદમ જે બેઝિક ટેકનિકાલિટીઝ છે કે ભાઈ આ નવડો જ કેમ આવ્યો, કેમ ફિક્સ નવડો, આઠડો કેમ નહીં, એવા બધામાં હું અત્યારે નથી ઘૂસવાનું. બરાબર. તો આપણે તમે જે આખી તૈયારીઓ પહેલા કરેલી હોય એ તૈયારીઓ અહીંયા આગળ તમારી આખી રિવાઇઝ થઈ જશે કે આખું ચેપ્ટર તમે જે પહેલા જ્યાં બી ભણ્યા હો, જાતે કર્યું હોય, ગમે તે હોય, એ બધું જ અહીંયા રિવાઇઝ થઈ જશે. બરાબર. અને એ ચેપ્ટરના પ્રશ્નો મારા મત મુજબ પૂરા થશે કે ભાઈ આ ચેપ્ટરમાંથી આ દરેક ચેપ્ટરના અંદર ઘણા બધા પ્રકારના ક્વેશ્ચનો હોવાના. સમજો કે ભાઈ દાખલા તરીકે આ છે નંબર સિસ્ટમ, તો નંબર સિસ્ટમના અંદર 10 ટાઈપ પૂછાતા હોય તો 10 માંથી મેં તમને અહીંયા આગળ 4-5 ટાઈપ જે મને લાગતા હોય કે આ વધારે પૂછાઈ શકે એવા છે અથવા તો આ મોસ્ટ રિપીટેડ છે એ હું કરાવીશ. પછી તમને પૂછીશ કે ભાઈ આ ચેપ્ટરમાંથી તમને કોઈ બીજા પ્રશ્નો છે, તમારે ક્વેશ્ચન્સ હોય મોકલી દેવાના. બરાબર. એ જોઈ લઈશું. એના પછી બીજા ટોપિક પર આગળ વધીશું. બરાબર. આ રીતે આપણે આગળ વધતા જઈશું દરેક ટોપિકમાં ટાઈપ વાઇઝ. ક્લિયર? તો આ વસ્તુ આપણે અહીંયા આજે અદલા બદલી વાળા સવાલો હતા એ આપણો ટાઈપ પૂરો. બીજો સવાલ સમજો. સવાલ કંઈક આવો છે. 501 થી 700 તમામ નંબર લખવામાં આવે તો અંક 6 કેટલી વાર આવશે? 501 થી 700 તમામ નંબર લખવામાં આવે તો અંક 6 કેટલી વખત આવશે? પીએસઆઈ માં પૂછાઈ ગયેલો સવાલ છે. પીએસઆઈ માં પૂછાઈ ગયેલો દાખલો. હવે જેને આ કન્સેપ્ટ ખબર હોય એ માણસ ફટ દઈને જવાબ લઈ આવશે, અને જેને ના ખબર હોય એને એવું લાગે સહેલો દાખલો છે, છગડા ગણવાના છે, ગણી નાખો કે. તો જો ગણો 506, 516, 526, 36, 46, 56, 560. ડાયરેક્ટ 66 ઉપર કેમ પહોંચો છો? વચ્ચે 560 બી છગડો આવશે ને. પછી 60, પછી 61, 62, 63, 64, 65, 66, બે છગડા થયા, 67. હાથ ભરાઈ ગયો. બીજો હાથ છે
જો આવું ચાલુ કર્યું ને બોસ, તો થોડી વારે બાજુવાળા નામ ચાલુ પરીક્ષામાં કેવું પડે, ये हाथ मुझे दे दे ઠાકોર, કારણ કે વેઢા પતી જાય જો વેઢે ગણવા બેઠા તો, બરાબર. અને એટલા બધા ઝઘડા થશે આમાં કે આમ લગભગ 5 માણસ જોઈએ 2 હાથ ધરીને ત્યારે ભેગું થાય, બરાબર. એટલા આમ પેલું આમ અડખો દડખો રમતા હોય ને ચાલુ પરીક્ષામાં એવું થઈ જાય. એટલે કહેવાનો મતલબ પછી એ જ લોકો બાર એને બૂમો પાડતા હોય, બહુ લેન્ધી પેપર હતું, ડફોડ તને નહીં આવડતું, લેન્ધી હોય જ નહીં કશું. સમજો શું થશે આમાં. ખેતદાન ગઢવી પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન પીડીએફ મળશે. લાસ્ટ લેક્ચર આપણો હશે ને ત્યારે હું એક શેર કરાવી દઈશ તમારી સાથે. ચલો, બરાબર, કે ઘણા બધા ક્વેશ્ચન્સ તમને પ્રેક્ટિસ માટે બીજા કરી શકો એના માટે. ઓકે, છેલ્લા લેક્ચરમાં આપી દઈશ તમને. જો એક વસ્તુ સમજો, આ છે ને એક રેન્જ બેઝડ સવાલ છે. આ પીએસઆઈમાં પૂછાઈ ગયો. આવો ને આવો સવાલ ફરીથી બી આવેલો છે જીપીએસસીના પેપરોમાં, ડીવાયએસમાં ઘણી બધી વખત તમને આ સેમ ટાઈપના સવાલો પૂછાયેલા જોવા મળશે. શું કરવાનું હોય એમાં, 501 થી 600, 601 થી 700 બે ભાગ પાડી દીધા. 100 ની રેન્જ બનાવી દીધી. ભાગ પાડ્યા તો કેવા પાડ્યા એ બી સમજો. 100 ની રેન્જ બનાવી દીધી, 501 થી 600, 601 થી 700. હવે અહીંયા કેટલા અંક છે, સ્થાન કેટલા છે, સ્થાન કેટલા છે, 3 સ્થાન કહેવાય, એકમ, દશક, શતક. 100 નું સ્થાન કે શતક નું સ્થાન જે કોઈ, 3 સ્થાન છે, 3 સ્થાન છે, એકમ, દશક, શતક, 3 સ્થાન છે. તમે બધું એક સાથે વિચારવા જાઓ ને તો જ કન્ફ્યુઝન થાય અને તો જ વાર લાગે અને તો જ હેરાન થવાય. બધાને સેપરેટ કરી દઈએ. સેપરેટ ઇન ધ સેન્સ બધું એક સાથે નથી વિચારવું, ખાલી આની ચર્ચા કરો કે ભાઈ અહીંયા ઝઘડો આવતો હોય એવું કેટલી વખત બને, અહીંયા ઝઘડો આવતો હોય એવું કેટલી વાર બને, તો કે ભાઈ એકમના સ્થાને ઝઘડો એવી કેટલી સંખ્યા આવે. તો જુઓ, જેને ખબર હોય એ સિમ્પલ કહી દેશે 10, બરાબર. જેને નથી ખબર સમજો શું થયું, 506, 516, 526 અપ ટુ 596. તો હવે અહીંયા આમાં વચ્ચે 566 બી આવશે, ભલે આવતા, અહીંયા બે ઝઘડા છે, નહીં જોવાના. હું અત્યારે માત્ર કયા સ્થાનની ચર્ચા કરું છું, આ જ સ્થાનની, કે અહીંયા ઝઘડો આવતો હોય એવી કેટલી સંખ્યાઓ બની, તો કે 0 થી લઈને 9 સુધી, એટલે કે કેટલી સંખ્યાઓ બની કહેવાય, 10. તો અહીંયા શું આવશે, 10. અહીંયા શું આવશે, 10. પતી ગયું. સેમ વે તમે અહીંયા વિચારશો, 606, 616, 626 અપ ટુ 696. તો આપણે વાત કરીએ છીએ માત્ર એકમના સ્થાનની. અહીંયા કેટલી જગ્યા કેટલા વખત ઝઘડો આવશે, તો કે 10 વખત, 0 થી લઈને 9. આમાં આગળ બી ઝઘડા છે, નહીં જોવાના. આપણે એક જ નજર એકમમાં ઝઘડો આવતો હોય એવી જ સંખ્યાઓ જોવાની છે. આગળ બીજું જે થવું હોય થાય, આપણને એનાથી ફેર પડતો હાલ પૂરતો નથી. તો 0 થી લઈને 9 એટલે કેટલી સંખ્યાઓ બની ગઈ, 10. તો અહીંયા શું આવી જશે, 10. વાર્તા પતી ગઈ. હવે એક વસ્તુ સમજો, જો એક કન્સેપ્ટ તમારા મગજમાં જાય કે આ ઝઘડો નહીં, તમને એમ કીધું હોત કે ભાઈ અંક 2 કેટલી વખત આવે, તો અહીંયા હું ઝઘડો નહીં શું વિચારતો હોત, બગડો. તોય 10 તો 10 જ રહેત કે ના રહેત. એટલે કે આંકડો ચાહે ગમે તે હોય, આંકડો ચાહે ગમે તે હોય, એ એકમના સ્થાને હંમેશા કેટલી વખત રિપીટ થાય, 10 વખત. ક્યારે રેન્જ 100 ની બની જાય ત્યારે. રેન્જ 100 ની બની જાય તો એકમના સ્થાને કોઈ પણ અંક હંમેશા કેટલી વખત આવે, 10 વખત જ આવે. વિચારવા ના હોય, મૂકી દેવાના હોય, 10 10. અહીંયા 6 નહીં 5 હોત તોય હું ડાયરેક્ટ જ મૂકત, 10 10. 4 હોત 10 10, 3 હોત 10 10. ખબર પડી. હવે અહીંયા આગળ દશકના સ્થાને સેમ વસ્તુ થશે. હવે જુઓ, જો આ ખબર પડી ગઈ હોય તો હવે સેમ જ વસ્તુ વિચારવાની છે. દશકના સ્થાને ઝઘડો આવતો હોય એટલે 560, 561, 562 અપ ટુ તો અહીંયા ઝઘડો આવતો હોય 0 થી લઈને 9 એટલે એનું એ થયું ને 10. સેમ વે અહીંયા બી બનશે 660, 662 અપ ટુ 679. 0 થી લઈને 9 આ સ્થાન છે એટલે કે કેટલી વાર, તો કે 10 વાર. તો અહીંયા આવી ગયા 10. તો 10 10 10 10 આટલું બની ગયું. હવે વિચારો શતકનું સ્થાન. 501 થી 600 માં શતકના સ્થાને ઝઘડો આવે એવી કોઈ સંખ્યા બને? હા બને. કઈ? 600 પોતે એક જ.
બાકી 599 સુધી તો બધે શું ચાલવાનું 5. 600 પોતે એક જ એવી સંખ્યા આવશે તો અહીંયા શું આવશે 1. જો આવું ખબર ના પડે ને તો પહેલી બે છેલ્લી બે લખી નાખવાની, ક્લિયર થઈ જાય. 501 502 અપ ટુ 599 600. બરાબર, તો આ સ્થાનની ચર્ચા ચાલે છે. તો અહીંયા ઝઘડો આવતો એવી એક જ છે, કઈ 600 પોતે, તો અહીંયા 1. અને અહીંયા 601 602 603 બધી 6 થી જ શરૂ થવાની ને, તો 100 એ 100 ના 99. કેમ? 700 એ તો 7 આવી જવાના ને, તો પછી કેટલી 99. 601 602 603 અપ ટુ 699 અને 700. તો આ રીતે વિચારો, આ સ્થાનની ચર્ચા કરો છો તો 700 માં તો 7 આવી ગયા, તો બચ્યા કેટલા? 1 થી લઈને 99, એટલે અહીંયા શું આવશે 99. હવે એક વસ્તુ સમજો, આ વિચારવાની જરૂર નહોતી, આ વિચારવાની જરૂર નહોતી, સીધા મૂકી દેવાતા હતા 10 10. કેમ? આંકડો ચાહે ગમે તે હોય, એકમ અને દશકના સ્થાને હંમેશા કેટલી વખત આવે? 10 10 વખત જ આવે. ક્યારે? રેન્જ 100 ની બની જતી હોય ત્યારે. એટલા જ માટે મેં પહેલેથી ભાગ કેવા પાડ્યા? 100 ના પાડ્યા. ક્લિયર? તો 100 ના ભાગ પાડ્યા એટલે કે મારી સંખ્યાઓ અહીંયા બની ગઈ 10 10 10 10. અહીંયા આવશે 600 નો એક છગડો અને અહીંયા 700 માં નીકળી જશે, બાકી બધે છગડા. 99 99 ને 100 10 20 30 40 ભેગા કરી દો, કેટલા થઈ ગયા? 140. જવાબ છે સી, 140. આ બધું લખવાનું ના હોય, ખાલી સમજાવવા માટે છે. ડાયરેક્ટ આટલું જ ખાલી મગજમાં આવવું જોઈએ, જવાબ થઈ ગયો 140. હવે જે માણસ આમ વિચારે છગડા ગણી નાખો, અને જો વેઢે ગણવા બે 140 છગડા જાય, ક્યારે મેળ આવે? પછી એ જ લોકો બૂમો પાડે મેથ્સમાં ટાઈમ કાયમ ઘટે છે, ડફોડ તમને આવડતું નથી, ભણો મારી જોડે થોડું હરખું પહેલેથી. કહેવાનો મતલબ છે વિચારવાનું ના હોય, ડાયરેક્ટ કરો, સીધું કેટલું થઈ જાય? 140. ખબર પડી બધાને? ક્લિયર છે? પછી આવા બીજા બે દાખલા તમને કરવા આપું. ચલો, આ પીએસઆઈ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, બરાબર? ક્લિયર હોય તો કહો, ખબર પડી ગયો તો આવા નવા બીજા બે સવાલો કરવા આપું, જાતે કરવા. પછી ક્લિયર? ઓકે ઓકે, ડન. ચલો ચલો, ગુડ ગુડ ગુડ. બે સવાલ લખું છું, બે સવાલ લખું છું. 601 થી 800 સુધીમાં તમામ સંખ્યાઓ લખવામાં આવે તો અંક 8 કુલ કેટલી વખત આવે? બીજો એક સવાલ, 201 થી 500 વચ્ચે તમામ સંખ્યાઓ લખવામાં આવે તો અંક 5 કુલ કેટલી વખત આવે? ચલો, 1 મિનિટનો ટાઈમ છે, 1 મિનિટ હું સ્ટાર્ટ કરીશ ગણવાનું. 1 મિનિટનો ટાઈમ છે, બંને સવાલ ગણાઈ જવા જોઈએ 1 મિનિટમાં, પછી જ આન્સર આપવાનો કમેન્ટમાં. બંને થઈ જાય પછી જ આન્સર લખવાનો. ચલો ગણો ફટાફટ, સ્ટાર્ટ. નોટ મોર ધેન 1 મિનિટ.
4161 વિધિ, આરતી 4161, અજીતસિંહ 41, રાહુલ બાબોર 4161, ખીયુર 4161, ભાવના 4160, ખેતદાન 4161, જીનલ 4161. ચલો, મોટા ભાગના જવાબો આવી ગયા છે. 4161 એક જ વ્યક્તિ છે જેને અલગ જવાબ આપ્યો છે. ભૂમિ પટેલ 4161, બરાબર છે, બરાબર છે. બધા મોટા ભાગના જવાબ છે. અહીંયા 41, અહીંયા 61. જોઈએ હવે જેના આવી ગયા છે જોતા જાઓ, ચેક કરતા જાઓ. જેના નથી આયા, જે લોકોને નથી આવ્યું, સમજો શું કરવાનું છે. 601 થી 800 જીપીએસસી ક્લાસ 1-2 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. લોકો આમાં ડીવાયએસપી થઈ ગયા હતા. આપણે પીએસઆઈ તો વાંધો નહીં જ આવે ને, બરાબર. જો સમજો, મેં તમને પહેલા કીધું ને કે ક્વેશ્ચન કઈ એક્ઝામ નો લઉં છું એનાથી ફરક નથી પડતો. તમે કન્સેપ્ટને જો સમજી ગયા તો પછી એ ગમે ત્યાં પૂછાય, બરાબર. આ પીએસઆઈ પૂછાઈ ગયો, આ જીપીએસસી ક્લાસ 1-2 પૂછાઈ ગયો. શું ફેર પડ્યો કહો? કોઈ નહીં, બરાબર. વસ્તુ સેમ જ છે. એટલે ગણિત જ રહેવાનું છે. જુઓ, 601 થી 800, 601 થી 800. હા, એ પરીક્ષા વાઇઝ એનું લેવલ બદલાતું જાય, પણ એમાં બી હું ક્યારેક એમ લેતો હોઉં કે આ જીપીએસસી પૂછાઈ ગયેલો પ્રશ્ન તો એ થોડો સરળ પ્રકારનો આવ્યો હોય, જે આપણી પરીક્ષાઓમાં આવી શકે એવો હોય, એવા જ લીધા હશે, બરાબર. એટલે એવું જોઈને એમને બીવાનું ખાતું સાહેબ જીપીએસસી નું પણ આવે છે, ના. આ એક્ઝેક્ટલી પીએસઆઈ કોન્સ્ટેબલ લેવલ જ છે. 601 થી 800 શું થશે? 601 થી 700, 701 થી 800. ભાગ પાડી દીધા કેવા? 100 ની રેન્જ. એકમ દશક 100, એકમ દશક 100. મેં શું વાત કરી? અહીંયા વિચારવાનું ના હોય, 10 10 10 10 ફીટ જ કરી દેવાના હોય. આંકડો ચાહે ગમે તે એકમ દશકમાં હંમેશા કેટલી વાર આવશે? 10 10 વખત જ આવશે. વિચારવાનું માત્ર ક્યાં હોય? શતકના સ્થાનમાં. શતકના સ્થાનમાં વિચારો. અહીંયા આગળ આંકડો ક્યાંય આવે? 601 થી 700 માં ક્યાંય આંકડો આવશે? નહીં આવે. તો અહીંયા શું થઈ જશે? 0. અહીંયા 701 થી 800 માં ક્યાંય આંકડો આવશે? યસ, એકવાર. ક્યારે? 800 પોતે. તો અહીંયા આવશે 1. 10 20 30 40 ને 41. જવાબ થઈ ગયો 41. પરફેક્ટ છે. જીપીએસસી ક્લાસ 1-2 આવી ગયો આન્સર. આન્સર થશે 41, બરાબર. 201 થી 500, 201 થી 500 છે એટલે શું થશે? 201 થી 300, 301 થી 400, 401 થી 500. હવે એકમ દશક 100, એકમ દશક 100, એકમ દશક 100. અહીંયા તો વિચારવાનું નહીં. 10 10 10 10 10 10 મૂકી દેવાના. વિચારવાનું માત્ર ક્યાં આવે? શતકના સ્થાનમાં. શતકના સ્થાનમાં કયો આંકડો છે ભાઈ? 5 છે. તો પાંચડો અહીંયા આવતો એવું બને? 201 થી 300 માં શતકમાં ક્યાંય પાંચડો આવશે? નહીં આવે. તો આ શું થઈ જશે? 0. આ શું થઈ જશે? 0. આ શું થઈ જશે? 1. કેમ? 500 એ 5 આવે છે તો અહીંયા આવી ગયા 1, 10 20 30 40 50 60 ને 61. મોટા ભાગના વિદ્યાર્થી જવાબ લાયા છે 61. ખોટો જવાબ છે. આવું ના થાય, આવું ના થાય. હવે સમજો, 61 ના આવે. એક જ વ્યક્તિનો જવાબ સાચો હતો. આઈ થિંક ભાવના નામ હતું. ભાવના, કેમ 60? કેમ 60? તમારો આન્સર સાચો છે. મારે ખાલી એ જોવું છે કે ખોટ આમ તુક્કામાં સાચો આવી ગયો કે લોજિકલી સાચો આવ્યો. કેમ 60? ભાવના નામ હતું ને? હા, ભાવના ચૌધરી. યસ, પરફેક્ટ, વેરી ગુડ, પરફેક્ટ, પરફેક્ટ. જુઓ, એક નાનકડો ફેર હતો. 501 થી 700 તમામ, 601 થી 800 સુધીમાં તમામ. અહીંયા શબ્દ શું છે? સુધી. અને અહીંયા શબ્દ શું છે? 201 થી 500 વચ્ચે. સુધી અને વચ્ચેમાં એક ફરક હોય. સુધી અને વચ્ચેમાં એક ફરક હોય. સુધી શબ્દનો મતલબ શું હોય? પહેલેથી છેલ્લે સુધી તમામ સંખ્યાઓ ગણવી પડે. વચ્ચેનો મતલબ શું હોય? પહેલી અને છેલ્લી સંખ્યા ના ગણાય. બસ આ તો ડિફરન્સ હોય. સમજો, હું શું કહેવા માંગુ છું? હું એમ કહું કે ભાઈ આ 5 લોકો ઊભા છે. સમજો કે આ 5 માણસ છે તો પહેલેથી છેલ્લે સુધીમાં કેટલા કહેવાય? 5. પણ પહેલા ને છેલ્લાના વચ્ચે કેટલા કહેવાય? તો કે 3. પહેલા ને છેલ્લા વચ્ચે શબ્દ આપવું એટલે પહેલી ને છેલ્લી એન્ટિટી તો છોડી દેવી પડે કે નહીં? બસ તો એ જ ફેર પડ્યો. સમજો, જૂના સવાલો કરીને ખાલી પાસ ના થવાય ને. પાછું એના નવા વેરિએશન ખબર હોવા જોઈએ કે આમાં નવું શું થાય. તો આ નવું થાય, બરાબર. જુઓ, એક નાનકડો શબ્દ
અને આમાં ઓપ્શનમાં બોસ 61 હોય ને હોય જ. 110% આના ઓપ્શનોમાં 61 હોય. સમજો પેપર સેટરને પરફેક્ટલી ખબર હોય કે તમે ક્યાં ભૂલ કરી શકો છો. એટલે ચાલુ પરીક્ષામાં તમે જે આન્સર લાવો ને અંદર મૂકેલો જ હોય, તમને એમ જ લાગે કે મારો જવાબ આવી જ ગયો, પરફેક્ટ છે. પેપર આપીને બહાર આવો ને એટલે તો એમ થાય કે સીધો દરજીની દુકાને તો વર્દી સીવડાવી જ દઈએ, આપણે આવવાની જ છે. પછી છેલ્લે ખબર પડે કે આ તો બધું લોચા થઈ ગયા. તો એ લોચા એટલે જ થાય કારણ કે સવાલને આપણે સમજતા નથી. સવાલ સમજો, શું કીધું તો શબ્દ વચ્ચે. વચ્ચે શબ્દનો મતલબ શું હોય? પહેલી ને છેલ્લી સંખ્યા નહીં ગણવાની. તો પહેલી સંખ્યા ના ગણો ને એનાથી કોઈ ફેર નથી પડતો, પણ અહીંયાથી ફેર પડે છે. આ એકડો તમે શેનો લખ્યો? આ એકડો તમે કોના કારણે લખ્યો? 500 ના કારણે લખ્યો. તો વચ્ચે શબ્દ હોય ત્યારે 500 તો ગણાય જ નહીં ને, એટલે અહીંયા આગળ 1 નહીં આવે. ખરેખર શું આવશે? 0. તો જવાબ શું બનશે? 10, 20, 30, 40, 50, 60. આન્સર શું બનશે? 60 બનશે. આ કરેક્ટ આન્સર છે. જવાબ થશે 60. ખબર પડી? ક્લિયર? ડિફરન્સ સમજવાનો. સવાલમાં શું બદલાયું એ સમજો. બરાબર? ગણિતમાં કન્સેપ્ટ નથી બદલાવાનો, પણ હા એના અંદર ટ્વિસ્ટ જરૂર બનાવી શકાય. તો આ એવો જ ટ્વિસ્ટ છે કે કંઈક નવું કરી નાખ્યું. એક શબ્દ બદલ્યો, પિક્ચર બદલાઈ ગયું. બરાબર? હવે આના અંદરથી આને બીજી બી એક રીતે તમે કરી શક્યા હોત. સમજો આમાં આવું બી કર્યું હોય તોય ખોટું નથી કે હું ભલે શબ્દ વચ્ચે આપ્યો હોય, હું દે ધનાધન સીધે સીધું ગણિત નાખું, કશું બદલું નહીં, 61 લાવી દઉં. પછી ખાલી એટલું વિચારું કે વચ્ચે શબ્દ આવવાના કારણે શું ફેર પડે. હવે જે હું બોલું છું ને એનો પર્પસ પાછો બીજો એક છે. બરાબર? એ 2 મિનિટ રહીને ખબર પડશે કે વચ્ચે શબ્દ આવવાથી મેં પહેલા સીધી ગણતરી મારી દીધી. સુધી શબ્દ હોત તો આડેધડ આપણે દેઠઠુક જે અહીંયા કર્યું એનું એ જ આપણે ગણી નાખો. ભલે શબ્દ વચ્ચે મને દેખાઈ ગયો છે, મને ધ્યાન આવી ગયું છે, છતાંય હું દે ધનાધન ગણી નાખું, 61 આવી ગયા. હવે વિચારો કે આ વચ્ચે શબ્દ આવવાના કારણે ફેર શું પડ્યું? તો કે પહેલી અને છેલ્લી આ બે સંખ્યાઓ ઘટી ગઈ. તો પહેલી સંખ્યા નીકળી જાય એટલે 201 નીકળી જાય. તો કેટલા ઘટ? એના કારણે ફેર શું પડે? આપણે કયો આંકડો ગણવો તો? 5ડો. બરાબર? તો 5ડા ઓછા થાય જો આમાં હોય તો. જો હોય તો 201 નહીં ગણો એનાથી કશો જવાબને ફેર પડે ખરો? ના પડે. કેમ? કારણ કે આપણે તો અંક કયો ગણતા હતા? 5. આમાં ક્યાંય 5ડો છે જ નહીં ને. તો 201 ગણાય કે ના ગણાય એકચ્યુઅલી કોઈ એનાથી ફરક પડતો નથી. પણ 500 ના ગણાય ત્યારે ફેર પડે છે. કેમ? કારણ કે 500 માં 5ડા છે. કેટલી વાર છે? એક વાર છે. તો 500 નહીં ગણાય તો એક 5ડો ઘટી જશે. તો એક ઓછા કરી દો. કેટલા થઈ ગયા? 60. જવાબ બની ગયો 60. તમે આવું બી વિચારી શકતા હતા. અને આ વિચારવા માટે હું કેમ સમજાઈ રહ્યો છું એનું એક કારણ છે. આના પછીના સવાલમાં ખબર પડશે. ખબર પડી આ વસ્તુમાં મેં શું કર્યું? એવરીવન, મેં શું કર્યું? સીધે સીધું 61 ગણી નાખ્યા હતા. એના પછી વચ્ચે શબ્દ આવવાના કારણે ફેર શું પડે છે કે 201 ના ગણાય, 500 ના ગણાય. 201 ના ગણાવાથી સવાલમાં શું ફેર પડવાનો? તો કે આપણે ગણવાતા અંક 5. આમાં કોઈ 5ડા છે? નથી. પતી ગયું. આમાં કોઈ 5ડા છે? યસ છે. કેટલી વાર છે? એક જ વાર છે. તો એક ઘટી જાય. 61 માંથી એક ગયા. કેટલા બચ્યા? 60. જવાબ બની જાય 60. બરાબર? તો હવે આ વસ્તુથી ફેર શું પડે જુઓ. હું તમને આવો એક સવાલ બનાવીને આપું. 301 થી 600 વચ્ચેની તમામ સંખ્યાઓ લખવામાં આવે તો અંક 0 કુલ કેટલી વખત આવે? 0 કુલ કેટલી વખત આવે? ચલો ગણી નાખો ફટાફટ, ક્વિકલી સ્ટાર્ટ.
શબ્દ અહીંયા વચ્ચે છે એટલે ધ્યાન આપજો એના ઉપર. યસ, બરાબર છે જાનવીબા, પરફેક્ટ, ગુડ, સમજી ગયા તમે. અજીતસિંહ, ગુડ ગુડ ગુડ. પ્રકાશ, પરફેક્ટ પરફેક્ટ. સ્મિત, બરાબર છે બરાબર છે. સોરી. સ્મિત, ચિનલ, બરાબર છે બરાબર છે, પરફેક્ટ. જુઓ, 301 થી 600 કીધા છે. 301 થી 600 શું કરીશું? 100 ની રેન્જ. 301 થી 400, 401 થી 500, 501 થી 600, બરાબર. ત્રણ એકમ દશક 100, એકમ દશક 100, એકમ દશક 100, બરાબર. 3 સ્થાન છે. આપણે હમણાં જ શું વાત થઈ કે આંકડો ચાહે ગમે તે હોય, એકમ દશકમાં શું મૂકી દેવાના? 10 10 10 10 10 10 ગોઠવી જ કાઢો. હવે અહીંયા તકલીફ ખાલી શું થાય કે અહીંયા તમને અંક છે ને 0 કહી દીધો છે, તો લોકો આમાં પેલું કન્ફ્યુઝ થાય, ખારું 0 10 વખત આવશે કેમનો આવશે? એ આંકડો ગમે તે હોય, હું શું બોલ્યો તો વાક્ય કે જો રેન્જ 100 ની હોય તો આંકડો ગમે તે હોય 10 વખત જ આવશે, એ ચાહે 0 હોય તો બી એને કોઈ ફરક પડતો નથી, એ ગોઠવાઈ જ ગયું, બરાબર. અહીંયા તો ક્યાંય 0 આવવાનું નથી, આવવાનું નથી, આવવાનું નથી. કેટલા થઈ ગયા? 10 20 30 40 50 60, તો આવી ગયા 60. હવે 60 માંથી આપણને શબ્દ શું કીધો તો? વચ્ચે. હવે જો તમે આ જોવા જાઓ ને તો શું થશે ખરેખર? 301 થી 400 માં અહીંયા આગળ ખરેખર 10 નહીં 9 આવવા જોઈએ, પણ બધું અલગ 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 વિચારવા જવું, અહીંયા બી 10 ના થાય, ઘટી જાય, 10 ના થાય, ખરેખર ઘટી જાય, કેમ કે શબ્દ છે શું? વચ્ચે. આજે મેં ગણતરી કરી એ તો શેની કરી? 301 થી 600 સુધી વાળાની કરી નાખી, બરાબર. આપણને તો પૂછ્યું તું વચ્ચે, પણ હવે એના કારણે હું મારી ગણતરીને નહીં બદલું, હું સુધીવાળી ગણતરી ફટાફટ, કારણ કે એમાં પેટર્ન ફિક્સ છે ને, તો એ ફિક્સ પેટર્ન મુજબ આપણે ઊંધું ગાલીને એક વખત ગણી નાખ્યું, દોડી નાખ્યું, સીધે સીધા કેટલા? 60. હવે ખાલી વિચારો ફેર શું છે? વચ્ચે શબ્દ આવે શું થાય? 301 ના ગણાય, 600 ના ગણાય. તો આમાં ફેરફાર ક્યાં થશે એ અલગ અલગ સેપરેટ વિચારવા જવું એના કરતા બેટર શું થાય? એટલા જ માટે મેં આ વસ્તુ સમજાયેલી. એના કરતા બેટર શું થાય કે 301 ના ગણાય તો કેટલા મીંડા ના ગણાય? 1 મીંડું, 1 મીંડું. અને 600 ના ગણાય તો કેટલા મીંડા ના ગણાય? 2 મીંડા. તો 1 અહીંથી ઓછું થાય, 2 અહીંથી ઓછા થાય, ટોટલ કેટલા મીંડા ઓછા થયા? 3 મીંડા. તો 3 ઘટાડ દો, 60 માંથી 3 ગયા, કેટલા થઈ ગયા? 57. તો જવાબ કેટલો થઈ જશે? અંક 0 કુલ કેટલી વખત આવે? 57 વખત. જવાબ થઈ ગયો 57. ક્લિયર? ઓકે. પરફેક્ટ પરફેક્ટ બધાનું, બરાબર. એટલે આમાં અહીંયા બદલાવ કરવા નહીં જવાનું, કારણ કે આને બદલવા માટે પાછું નવું વિચારવાનું, બરાબર. આપણે મગજને બને એટલું એ રીતે વિચારતા થાવ કે મિનિમલ પ્રોસેસમાં જતા રહો, બરાબર. આ તો ફિક્સ જ છે ને. જો આ શબ્દ હોત તો આ શબ્દ બદલાવાથી ફેર શું પડવાનો કે પહેલી છેલ્લી બે સંખ્યા નહીં ગણાય, પહેલી નહીં ગણાય તો 1 મીંડું ઓછું થાય, છેલ્લી નહીં ગણાય તો 2 મીંડા ઓછા થાય, 1 ને 2 3 મીંડા ઘટી ગયા, 60 માંથી 3 ગયા, કેટલા બચ્યા? 57. જવાબ છે 57. ક્લિયર? નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ આવો સવાલ છે. કોઈ એક સંખ્યાને 56 વડે ભાગવાથી 29 શેષ વધે છે. જો તે જ સંખ્યાને 8 વડે ભાગીએ તો કેટલી શેષ વધે?
નવો ટાઈપ ચાલુ થયો, રિમાઇન્ડર થિયરમ, શેષને લગતા પ્રશ્નો, રિમાઇન્ડર થિયરમને લગતા પ્રશ્નો. જુઓ શું થશે આમાં. કોઈ એક સંખ્યાને 56 વડે ભાગવાથી 29 શેષ વધે છે. કોઈક સંખ્યા છે, કઈ ખબર નથી, એને તમે શું કરો છો, 56 થી ભાગો છો. 56 થી ભાગો છો તો શું થાય છે, 29 શેષ વધે છે. બરાબર. હવે શું કહે છે, જો તે જ સંખ્યાને, એટલે કઈ સંખ્યાને કે જે ખબર નથી, એને જ 8 વડે ભાગીએ. આ જ સંખ્યા અહીંયા મૂકી છે, પણ અહીંયા કઈ છે ખબર નથી. તો 8 વડે ભાગીએ તો કેટલી શેષ વધે, આ કંઈક પૂછ્યું છે. બરાબર. તો ખબર નહીં ને 8 વડે ભાગવાથી શું વધે, ખબર નહીં ને 8 વડે ભાગવાથી શું વધે, ખબર નહીં, તો એ ક્યાંથી લાવવાનું. જુઓ સમજો શું થાય આમાં. અહીંયા આપણે જનરલી એવું કરતા હોઈએ છીએ કે અહીંયા 1 મૂકી દેવાના. અહીંયા 1 નહીં, તમે ગમે તે મૂકો ને કોઈ ફેર ના પડે. સમજો 1 મૂકો, 10 મૂકો, 50 મૂકો, 25 મૂકો, કોઈ ફરક જ નથી પડતો. કેમ? એમણા આવું એના ઉપર. 56 ના 1 ગણા કેટલા થાય, 56. આ સંખ્યા 1 ક્યાંથી આવી, મારી ધારેલી સંખ્યા છે. કેમ એક જ ધાર્યા, ગણતરી નાની રહે એટલા માટે. બરાબર. બાકી તમે ગમે તે મૂકો કોઈ ફેર ના પડે, પણ હવે જે મૂકો ને એનો 56 જોડે ગુણાકાર થઈને આ સંખ્યા બને. હવે જો તમે કહો કે સાહેબ લઈ લો 1935, મને વાંધો નથી, પછી એનો ગુણાકાર 56 જોડે કરવા બેસવાનો ને એટલે સંખ્યા શક્ય એટલી નાની ધારવી. બરાબર. તો એક જ ધારું મગજમારી નહીં, 56 એકા 56. તો હવે એક વસ્તુ સમજો, અહીંયા એક એવી સંખ્યા હોવી જોઈએ કે જેમાંથી 56 બાદ કરતા 29 બચ્યા કે નહીં. તો આ બે એડ કરવાથી મને ઉપરની સંખ્યા મળી જાય કે ના મળી જાય. એડ કરી દો. 9 6 15 નો 5 વધી 1, 5 ને 2 7 અને એક વધી હતી 8. તો સંખ્યા શું આવી ગઈ, 85. હવે શું કહે છે, જો તે જ સંખ્યાને એટલે 85 ને 8 વડે ભાગીએ તો કેટલી શેષ વધે. તો 85 ને 8 વડે ભાગો તો શું વધે, તો 8 દન 80, બચ્યા કેટલા, 5. જવાબ આવી ગયો, શેષ કેટલી બચે, 5. પૂરું. અહીંયા તમે 1 ના બદલે બીજા કોઈક સંખ્યા લીધી હોત તો કોઈ ફેર ના પડત. આ બીજું બધું ભલે બદલાઈ જતું, આ ના બદલાય. જુઓ કેમ, ફરીથી એકવાર. કોઈક સંખ્યાને 56 થી ભાગીએ છીએ, એને પછી 8 થી ભાગીએ છીએ. પહેલા શેષ આવતી હતી 29. હવે સમજો તમે અહીંયા 2 લીધા હોય તો 56 દુ 112 થાય. તો આ બેનો સરવાળો ઉપર થાય તો 9 2 11 નો એકડો વધી 1 2 ને 1 3 ને 1 4 અને આગળ છે એકડો, 1 વધી હતી એટલે 2 ને 1 3 અને 1 વધી હતી 4 અને આગળનો એકડો એટલે 141. સંખ્યા શું બની ગઈ, 141. તો તે જ સંખ્યા એટલે કઈ બની જશે, 141. એને કોના વડે ભાગીએ છે હવે, 8 વડે. બરાબર. તો 8 વડે ભાગીએ તો જો ડાયરેક્ટ ઘડિયા ફાવતા હોય તો અતિ ઉત્તમ, જો ના ફાવતા હોય તો 8 1 8, 14 માંથી 8 ગયા એટલે બચ્યા 6, 1 આયા 61, 8 7 56, બચ્યા કેટલા, 5. જો ડાયરેક્ટ ઘડિયો ફાવતો હોય 17 8 136 થાય, 141 માઇનસ 136 તો બી આ જ આવશે. જો ઘડિયા ફાવતા હોય તો અતિ ઉત્તમ, ના ફાવતા હોય તો કશો વાંધો નહીં. જેમ કરો એમ. ટૂંકમાં તમારી શેષ કેટલી બચી, 5 જ. આ ના બદલાય, જો આ નહીં બદલાય. બરાબર. તો જો કોઈ સંખ્યાને 56 થી ભાગો તો 29 શેષ વધે, તો તે જ સંખ્યાને 8 થી ભાગો તો કેટલી શેષ વધે. તો સંખ્યા કઈ છે એ વિચારવા બેસવાની જરૂર નથી. અહીંયા તમે ગમે તે નંબર લઈ લો, આ જવાબ 1 નો 1 જ રહેશે, 5 જ આવશે. આને હજી શોર્ટ બનાવું, આ જ વસ્તુને હજી શોર્ટ કરીએ. કોઈ સંખ્યાને 56 વડે ભાગવાથી 29 શેષ વધે છે. 56 ને છોડો, પકડો સીધા 29. શું કહે છે, તે જ સંખ્યાને 8 વડે ભાગીએ, તે જ સંખ્યાને 8 થી ભાગવાના છે ને, 29 ને જ 8 થી ભાગી નાખો ડાયરેક્ટ. 29 ને જ 8 થી ભાગી નાખો સીધા. 8 તરી 24, બચ્યા કેટલા, 5. જવાબ છે. પૂરું થઈ ગયું. બરાબર. ક્લિયર. ડાયરેક્ટ 29 ને 8 થી ભાગી નાખ્યા, જવાબ આવી ગયો કેટલો, 5. ખબર પડી. હવે આ રિમાઇન્ડર થિયરમ નો કન્સેપ્ટ છે. આમાંથી બીજા 2 3 સવાલ લઈએ. ચલો. સવાલ હું આવું બનાવું છું, 3 સવાલ લખું છું. કોઈ સંખ્યાને 51 થી ભાગતા
37 શેષ વધે છે, તો તે જ સંખ્યાને 17 થી ભાગતા કેટલી શેષ વધે? બીજો સવાલ, કોઈ સંખ્યાને 24 થી ભાગતા 13 શેષ વધે છે. અ, 5 શેષ વધે છે. ચલો, તે જ સંખ્યાને 8 વડે ભાગતા કેટલી શેષ વધે? કોઈ સંખ્યાને 5 વડે ભાગતા 3 શેષ વધે છે. તે જ સંખ્યાના વર્ગને, અહીંયા સેજ બદલાઈ ગયું, તે જ સંખ્યાના વર્ગને 5 વડે ભાગતા કેટલી શેષ વધે? ચલો, 3 સવાલ લખ્યા છે, ફટાફટ આન્સર. ત્રણેયના આન્સર જોડે જ લખવાના, લાઈનસર. હા બસ, આ જો જેમ આ માર્શલ ધ એન્જિનિયર આ રીતે, યસ, ખેદદાને લખ્યું ને એ રીતે. પરફેક્ટ, પરફેક્ટ. આરતી, આઈ થિંક તમે ટાઈપિંગ આડું ઓળું કરી નાખ્યું. બરાબર છે, બરાબર છે. જો 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 શું થાય છે આમાં, કોઈ સંખ્યાને 51 થી ભાગતા 37 શેષ વધે છે, તે જ સંખ્યાને 17 થી ભાગતા કેટલી શેષ વધે? તો 51 ને છોડો, પકડો 37, 37 ને ભાગી નાખીએ કોના વડે? 17 વડે. 17 થી ભાગો એટલે 17 દુ 34, બચ્યા કેટલા? 3. પતી ગયું, જવાબ આવી ગયો. કેટલી શેષ વધે? 3. વાર્તા પૂરી. બરાબર, વાર્તા પૂરી, જવાબ આવી ગયો 3. પૂરું થઈ ગયું પિક્ચર. અહીંયા જુઓ, કોઈ સંખ્યાને 24 થી ભાગતા 5 શેષ વધે છે, તો પકડો સીધા 5. હવે કે છે તે જ સંખ્યાને 8 વડે ભાગતા, તો એને જ કોના વડે ભાગી નાખીએ? 8 વડે. પણ આ તો સારું ભાગ જ ના ચાલે ને, આ તો ભાગ જ ના ચાલે. આ તો અહીંયા શું પેલું પોઈન્ટ લેવાના? ના, ભાગ ના ચાલે તો ના ચાલે, કે જબરદસ્તી થોડા કોઈને ભગાડી જવાય. કોકને ના ભાગવું હોય તમારી જોડે, બરાબર. તો 8 ગુણ્યા 0 0, બચ્યા કેટલા? 5. જવાબ પૂરું. અહીંયા 8 થી મોટી સંખ્યા હોય તો ભાગ ચાલે, ના ચાલે તો પછી પોઈન્ટ નહીં લેવાનો. 10 પોઈન્ટ લીધો, 50 કર્યા, પછી એવી રીતે આગળ વધો, એવું બધું નહીં. ભાગ ના ચાલે તો ના ચાલે, પતી ગયું. અહીંયા 5 ના બદલે 6 હોત તો ભાગ ના ચાલે, તો 6 એઝ ઇટ ઇઝ, 6 પોતે જ જવાબ. 4 હોત તો ભાગ ના ચાલે, 4 એઝ ઇટ ઇઝ, 4 જ જવાબ, બરાબર. 3 હોય તો 3 જ જવાબ. 13 હોય તો બદલાય પાછું. આનાથી મોટી સંખ્યા હોય તો ભાગ ચાલે, નાની સંખ્યા હોય તો ભાગ ચાલવાનો જ નથી. તો વાર્તા પતી ગઈ. 8 ગુણ્યા 0 0 જ છે, 5 માંથી 0 ગયા, કેટલા બચ્યા? 5. જવાબ છે 5. પૂરું. ક્લિયર? અહીંયા જુઓ, અહીંયા બદલાયું શું? અહીંયા સુધી આપણે એ જ વાત કરતા હતા, તે જ સંખ્યાને. અહીંયા શું બદલાયું? તે જ સંખ્યાના વર્ગને 5 વડે ભાગતા કેટલી શેષ વધે? તો શું ફેર પડ્યું જુઓ, કોઈ સંખ્યા છે, કઈ છે ખબર નથી, એને 5 વડે ભાગવાથી કેટલી શેષ વધતી હતી? 3. હવે શું કહે છે? તે જ સંખ્યાના વર્ગને, અહીંયા જે હોય એના વર્ગને 5 વડે ભાગવાથી કેટલી શેષ બચે? તો આપણે શું કરીએ હતા હમણાં? અહીંયા મૂકી દેતા હતા આપણે, શું ગમે તે સંખ્યા, એટલે કે સમજો કે હું 1 લઈ લઉં તો 5 એકા 5, તો આ બેનો સરવાળો 5 ને 3 8. તો 8 નો અહીંયા 8 નહીં મૂકીએ, 8 નો વર્ગ કરવો પડશે. 8 નો વર્ગ, કારણ કે તે જ સંખ્યાના વર્ગને કીધું છે, તો 8 નો વર્ગ 64. હવે 64 ને 5 વડે ભાગો, 64 ને 5 વડે ભાગો, તો કે 12 પંચા 60, બચ્યા કેટલા? 4. જવાબ છે 4. આન્સર છે. પૂરું થઈ ગયું.
બરાબર. અહીંયા ઘણા બધા પ્રકારના ચેન્જ કહી શકે. તે જ સંખ્યાના વર્ગને, તે જ સંખ્યાના ઘનને, તે જ સંખ્યાના 2 ગણાને, 3 ગણાને. ઇન એની કેસ વસ્તુ એની જ છે. ખાલી ફેર ક્યાં ધ્યાન રાખવાનું, આ સવાલોમાં મેક્સિમમ મિસ્ટેક થઈ જાય ઉતાવળમાં, કારણ કે આપણને પેલા ભાગાકારની કેવી આદત હોય આવી રીતની. બરાબર. આ ભાગાકારમાં આવો આંકડો આવી જાય એટલે આપણી કેવી આદત હોય, 0 પોઈન્ટ અહીંયા મૂકી દીધા, 50, 8, 6, 48, બચ્યા 2, આવું બધું કરવા માંડવાની આદત હોય. આપણે પોઈન્ટ લેવાના જ નથી. આપણે આ તો ક્યાં સુધી ચાલશે શી ખબર. આપણે તો શેષ શોધવાની હતી. ભાગ નથી ચાલતો તો પોઈન્ટમાં જવાની જરૂર નથી. ભાગ નથી ચાલતો, ધેટ્સ ધ લોજિક. બરાબર. તો 5 જ જવાબ આવશે. અને એમાં જો કઈ ચેન્જ થઈ જાય છે, ભાઈ હવે તે જ સંખ્યાના વર્ગને કે ઘનને કે 2 ગણાને કે 3 ગણાને કે 18 ગણાને, આપણું લોજિક એનું એ જ છે. ક્લિયર છે? ક્લિયર છે? રિમાઇન્ડર થિયરમ, શેષ પ્રમેય વાળા પ્રશ્નો આ બધા આપણે જોયા. ઓકે ઓકે, આગળ જઈએ. ચલો, બીજું એક કન્સેપ્ટ ઇક્વેશન બેઝડ ક્વેશ્ચન્સ બને. ઇક્વેશન બેઝડ એટલે સૂત્રો બનાવવાના હોય. જનરલી આની સ્ટાન્ડર્ડ મેથડ એવી છે કે સૂત્રો બનાવવાના હોય. જુઓ શું કહે છે કે હું એક સંખ્યા ધારું છું, તેના બમણા કરું છું, પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતા જવાબ -34 આવે છે, તો ધારેલી સંખ્યા જણાવો. એટલે આમાં શું કરવું પડે? સંખ્યા ધારી તો કે x, બમણા કર્યા તો કે 2x, પછી તેમાં 3 ઉમેર્યા તો કે 2x + 3, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું. એટલે આવું બધું ઇક્વેશન એક બનતું જાય. બરાબર. ઇક્વેશન એક બનતું જાય. પહેલા ચલો એક કામ કરો, પહેલા જાતે ટ્રાય કરો, પછી હું કરાવું ફટાફટ. ચલો 30 સેકન્ડ, બહુ વાર આમાં લાગે જ નહીં ખરેખર, જો તમે આને આ રીતની ખબર હોય તો. સ્ટાર્ટ. જવાબ -34 આવે છે. ખાલી 34 ના સમજતા. જવાબ 34 આવે છે એવું નથી, જવાબ -34 આવે છે. જે લોકો આન્સર આપી રહ્યા છો, બરાબર છે, બરાબર છે. કઈ ખબર નહીં પડતી. સ્મિત સમજાવું છું, આવું છું. બરાબર. જો 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 શું થશે આમાં? ઇક્વેશન બનાવવામાં જવાનું નહીં. આવા છે ને અનેક રીતના સવાલો ડિઝાઇન થાય. આ ટાઈપમાંથી હું અનેક સવાલો ડિઝાઇન કરી શકું. સવાલનો ટાઈપ શું છે એ સમજો પહેલા. સવાલનો ટાઈપ શું છે? ટાઈપ એવો છે કે કોઈક ઓરિજિનલ નંબર છે, હવે એના અંદર હું ગમે તે ઉમેરું, ગમે તે બાદ કરું, એના ગમે તે ભાગ પાડું. તમે આવા સવાલો જોયા હશે કે એક સંખ્યામાંથી આટલા ઉમેર્યા, આટલા બાદ કર્યા, આટલા વડે ભાગી, આટલા વડે ગુણી, છેલ્લે આ સંખ્યા બચી, તો મૂળ સંખ્યા કઈ હશે? બરાબર. આ પ્રકારનો સવાલ હોય. લાસ્ટ લાઈન તમારી એવી બનાવી હોય તો મૂળ સંખ્યા શોધો. બરાબર. બીજું આવી રીતે સવાલ બને કે ભાઈ તમે જો લાસ્ટ ટાઈમના કોન્સ્ટેબલના કે પીએસઆઈના બેમાંથી એક પેપરમાં આવો સવાલ હતો કે એક ભાઈ પાસે કેટલીક લખોટીઓ છે, જેમાંથી એક વાડકીમાં એણે આટલી મૂકી દીધી, આટલા ભાગની, પછી એમાંથી આટલું પછી એમાંથી આટલી મૂકી, છેલ્લે આટલી કરી, લાસ્ટમાં આટલી કંઈક બચી, તો શરૂઆતમાં કેટલી લખોટી હશે? સવાલને ગમે તે રીતે કન્સ્ટ્રક્ટ કરો, શબ્દો શું ફેરવો છે એનાથી ફરક નથી પડતો. એક કન્સેપ્ટ મગજમાં ઘૂસવો જોઈએ કે એક સંખ્યા છે, એને હું ગમે તે પ્લસ કરું, માઇનસ કરું, ડિવાઈડ કરું, મલ્ટીપ્લાય કરું, એને બધી જ વસ્તુ થઈને લાસ્ટમાં રિઝલ્ટન્ટ વેલ્યુ તમને આપી દીધેલી છે, અને હવે પૂછ્યું છે કે ઓરિજિનલ નંબર કયો હશે, તો આની મેથડ એક જ બને.
બુકિશ મેથડ જોવા જાઓ તો એક જ બને, સૂત્ર બનાવવું પડે. આપણે સૂત્ર નહીં બનાવીએ. જ્યારે બી તમને શોધો, ધારેલી સંખ્યા જણાવો, શરૂઆતમાં કેટલા હશે, તો તે સંખ્યા કઈ, તો તે સંખ્યા શોધો, આ ટાઈપનો કોઈ બી સવાલ આવે, કોઈ બી ડઝન્ટ મેટર તમારો સવાલ કઈ રીતે કન્સ્ટ્રક્ટ થયો છે, બરાબર, કઈ બી સવાલ આવે તો આપણે એ બધામાં શું કરવાનું, એક જ વસ્તુ કરવાની, ઓપ્શન્સ પરથી જવાનું. સિમ્પલ, ઓપ્શન્સ પરથી જ જવાનું. ઓપ્શન પરથી જાઓ એટલે શું થાય સમજો. પહેલા તો બધા ઓપ્શન જોવાની એ ખરેખર તો જરૂર નથી. તમે જો સેજ સમજો ને કે મેં એક સંખ્યા ધારી, એના ડબલ કર્યા, એમાં 3 ઉમેર્યા, એમાં ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેર્યા, આટલું બધું ઉમેર્યું અને પછી ખાલી એક 7 બાદ કર્યા, એમાં જવાબ -34 આવી ગયો. આટલું બધું પ્લસ થાય છે, છેલ્લે ખાલી એક 7 જ માઇનસ કરું છું, એમાં જવાબ -34 થઈ જાય છે. એનો મતલબ મારી ધારેલી સંખ્યા જ કેવી હોવી જોઈએ, નેગેટિવ. બરાબર, આટલું બધું ઉમેર્યા પછી ખાલી 7 જ બાદ કર્યા હતા, એમાં જવાબ -34 થઈ ગયો. એનો મતલબ કે મારી ધારેલી સંખ્યા જ કેવી હોવી જોઈએ, નેગેટિવ. તો બધા ઓપ્શન ખરેખર જોવાની બી જરૂર ના પડવી જોઈએ. આપણે આ બે ઓપ્શનને તો બાય ડિફોલ્ટ એલિમિનેટ કરી શકવા જોઈએ. અને જો એક જ સંખ્યા નેગેટિવ હોય તો હું ગણવાય ના બેસું, સીધો ટીક માર દઉં, એ જ જવાબ હોય. બરાબર, છતાં અહીંયા બે છે, કોઈ બી એકની ગણતરી કરીએ. સમજો કે હું -5 ની ગણતરી કરું છું, તો મેં સંખ્યા ધારી લીધી -5, એના ડબલ કર્યા તો -5 ના ડબલ -10. બરાબર, એમાં 3 ઉમેર્યા એટલે -10 માં 3 ઉમેર્યા તો આ કેટલા થઈ ગયા, -7. તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું તો -7 માં એડ કર્યા કેટલા, ધારેલાના 4 ગણા. તો -5 ના 4 ગણા -20. તો -7 પ્લસ માઇનસ શું થઈ જશે, માઇનસ. તો -7 -20 કેટલા થઈ ગયા, -27. અને હવે શું કહે છે, તેમાંથી 7 બાદ કર્યા તો -27 માંથી 7 ગયા તો 27 -27 -7, -27 એટલે શું બની જાય, આ -34. કેટલા કીધેલા, જવાબ -34 આવે છે. આવી ગયો, પરફેક્ટ. જવાબ છે ડી. જો આ ના આવ્યું હોત તો હવે એક જ બચ્યો હતો, એ પૂરું થઈ જાય. બરાબર, આટલું બધું લખવાનું ના હોય, ખાલી હું તમને સમજાવું છું એટલે એક એક આંકડો લખું છું. બાકી તમે ડાયરેક્ટ મોઢે જ કરી શકવા જોઈએ. -5 ડબલ કર્યા -10, એમાં 3 ઉમેર્યા -7, આ રીતે જ જવાનું હોય મગજમાં. બરાબર, પણ હું સમજાવું છું એટલે એક એક વસ્તુ લખીને જઉં છું, જેથી તમને પિક્ચર આખું ક્લિયર થાય. બાકી આટલું બધું લખવાની જરૂર જ ના હોય. ખ્યાલ આવ્યો શું થયું? ફરીથી બમણા કર્યા, ઉમેર્યા, એના 4 ગણા ઉમેર્યા, છેલ્લે ખાલી 7 બાદ કર્યા, જવાબ નેગેટિવ. એનો મતલબ કે પહેલા તો સંખ્યા પોતે શું હોવી જોઈએ, નેગેટિવ. એટલે બે ઓપ્શન તો એલિમિનેટ, બચ્યા બે જ છે. તો બે ઓપ્શન માંથી હવે કયો ઓપ્શન, કોઈ બી એક ટ્રાય કરો. જો મેચ થઈ જાય તો એ જવાબ, ના મેચ થાય તો બીજો જવાબ. સિમ્પલ લોજિક હતું. મેં -5 લીધા તો ડબલ કર્યા એટલે -10, -10 માં 3 ઉમેર્યા એટલે કેટલા થઈ ગયા, -7. તેમાં ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેર્યા તો -7 માં -5 ના 4 ગણા -20 ઉમેરી દીધા, પ્લસ કર્યા તો કેટલા થઈ ગયા, -7 -20 કેટલા થઈ ગયા, -27. હવે તેમાંથી 7 બાદ કર્યા તો -27 માંથી બીજા 7 ગયા, કેટલા બચ્યા, -34. કેટલા કીધેલા, -34. મેચ થઈ ગયું, યસ, પરફેક્ટ. જવાબ છે ડી. જો ના મેચ થયું હતું તો અધર ઓપ્શન ઉપર જાત. ક્લિયર સ્મિત, સમજાયું? આ વસ્તુ ક્યારે કરવાની, ઓપ્શન પરથી ક્યારે જવાનું, જ્યારે બી તમને આવું કંઈક કહી દે છે, ધારેલી સંખ્યા જણાવો, તો તે સંખ્યા કઈ હશે, તો શરૂઆતમાં કેટલા હશે, તો મૂળ સંખ્યા શોધો, ઓરિજિનલ નંબર શોધો. આ ટાઈપનો ગમે તે સવાલ, કદી ઇક્વેશન નહીં બનાવવાનું, ઓપ્શન પરથી જ જવાનું. ક્લિયર? ઓકે, ડન. ચલો એક સવાલ હજી બીજો ગણી કાઢો. ચલો, કન્સેપ્ટ એ જ છે, ખાલી થોડુંક વધારે કોમ્પ્લિકેટેડ બનાવ્યું છે, સેજ વધારે, મતલબ એક સ્ટેપ વધારે વિચારવાનું છે.
એ 15. ઓકે, પરફેક્ટ પરફેક્ટ. પરફેક્ટ પરફેક્ટ. જો મોટા ભાગનો જવાબ આવી ગયો છે 15. પરફેક્ટ જ છે, બરાબર જ છે. જેનો ના આવ્યો હોય એના માટે ફરીથી એક વાત ખાલી સમજાવી દઉં છું. સંખ્યા કઈ હશે? કદી સૂત્રો નહીં. સૂત્રો હંમેશા હેરાન કરે. સમજો, આપણે સૂત્રો ઘૂસવું જ નથી. ગણિત એ આંકડાઓનો વિષય છે. XYZ માં શું કામ લઈ જવું છે એને? બરાબર, એને આંકડાઓની જેમ રાખો ને. જો શું કહે છે, સવાલ શું છે એ સમજો. ઓપ્શનનો ઉપયોગ તમારે જ્યારે બી કરવો હોય ને ત્યારે એક વસ્તુ કાયમ સમજવાની કે ઓપ્શન તમારા શેના છે એ તમને ખબર પડવી જોઈએ. બસ ઓપ્શન કોના છે એ સમજણ પડવા માંડે તો બાકી ઘણું બધું જાતે ક્લિયર થઈ જશે. શું પૂછ્યું છે? નાની સંખ્યા કઈ હશે? હવે જો નાની સંખ્યા, આ ઓપ્શનમાં જે આંકડા આપ્યા છે એ કોના છે? નાની સંખ્યાના. તો હું નાની સંખ્યાઓ 15, 16, 17, 18, બરાબર. આ ફરીથી લખવાનું ના હોય, તમારે પેપરમાં ત્યાં જ લખવાનું હોય, બરાબર. પણ પેલી બાજુ લખવા જગ્યા બહુ બધી નથી એટલે હું ખાલી સાઈડમાં ફરી લખું છું. હવે જુઓ, નાની સંખ્યા કઈ હશે? તો 4 ઓપ્શન લઈ લીધા. શું કીધું તું? પહેલી લાઈન, બે સંખ્યાઓનો સરવાળો 35 છે. સરવાળો 35 છે એટલે મને આના ઉપરથી બીજી સંખ્યા મળી જાય કે ના મળી જાય? કઈ રીતે? જો એક 15 હોય તો બીજી કઈ હોવી જોઈએ? 20. તો જ સરવાળો 35 થાય ને, તો જ સરવાળો 35 થાય. આ બે ભેગા થાય તો જ સરવાળો 35 થઈ શકે ને. તો મોટી કઈ હોવી જોઈએ? 20, બરાબર. હવે જો અહીંયા બી સેકન્ડ કેસમાં બી બે નો સરવાળો તો 35 જ છે. હવે અહીંયા એક ઘટે છે તો અહીંયા એક ઘટાડવાના, ઓર એક વધ્યા, ઓર એક ઘટે, ઓર એક વધ્યા, ઓર એક ઘટે. સિમ્પલ. ખબર પડી? જો આ બેનો સરવાળો 35, સરવાળો 35, સરવાળો 35, સરવાળો 35. હવે જો સેજ લોજિક મગજમાં બેસે ને તો આ તો હોય જ નહીં. કેમ? કારણ કે પૂછીથી નાની સંખ્યા. હવે જો આ નાની હોય તો એની જોડે બીજી 17 હોવી જોઈએ તો જ સરવાળો 35 થાય. પણ એમાં 18 તો મોટી કહેવાય, નાની ના કહેવાય. એટલે આ બે વસ્તુ જ સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી છે. એટલે આ તો હોય જ નહીં. ઉડાડી જ દો. ના ઉડાડો તોય કશો વાંધો નથી. નેક્સ્ટ જશો, ખબર પડી જશે. અહીંયાથી હવે જોઈએ આગળ. મોટી સંખ્યાના 4 ગણા. મોટી એટલે અહીંયાથી આવી ગઈ 20. એના 4 ગણા 20 ચોક 80. નાની સંખ્યાના 5 ગણા. 15 પંચા 75. આના શું કરવાના? 5 ગણા. આના શું કરવાના? 4 ગણા. મોટી સંખ્યાના 4 ગણા, નાની સંખ્યાના 5 ગણા કરતા 5 જેટલા વધુ છે. એટલે કે આ બેનો ગેપ કેટલો છે? 5. આવી ગયો? સેટ થઈ ગયો? યસ, થઈ ગયો. તો પહેલો જ ઓપ્શન જવાબ. વાર્તા પૂરી. બીજા ઓપ્શન જોવાય નહીં જવાના, ના જ હોય. ચર્ચા જ પતી ગઈ. પહેલું મેચ થઈ ગયો તો એ જ જવાબ છે, બરાબર. આવા સવાલોમાં એ ટેન્શન જ નહીં લેવાનું કે સાહેબ બે ઓપ્શન બને તો ના બને. એન્ડ ઓફ ડિસ્કશન. ના બને. કેમ ના બને સમજો. તમને પૂછ્યું શું છે? તે સંખ્યા શોધો. આ ટાઈપમાં મલ્ટિપલ આન્સર શક્ય જ નથી. કારણ કે જો બે સાચા થતા હોય, બે વસ્તુમાં જો આ લોજિક બેસતું હોય તો બે જવાબ સાચા કહેવાય. અને પછી એ સાચો ને બી એ સાચો, તો ટીક શું બેની વચ્ચે કરવાનું? એવું તો ના હોય ને, બરાબર. એટલે આવા સવાલોમાં મલ્ટિપલ ઓપ્શન થાય જ નહીં. એ ચિંતા તમારે નથી કરવાની. એ ચિંતા પેપર સેટર કરશે, બરાબર. એટલે ડોન્ટ વરી. જ્યાં પહેલું મેચ થાય ટીક કરી દો, સવાલ છોડ દો, આગળ વાર્તા પરથી. મોટીના 4 ગણા 80, નાનીના 5 ગણા 75. 5 વધુ છે. થઈ જાય છે? યસ, પહેલો ઓપ્શન સાચો. ના થતું હોત નેક્સ્ટ ઓપ્શન જોવાતું. ક્લિયર? યસ, પરફેક્ટ. ચાલો બીજું. બીજું એક સમજીએ. અપૂર્ણાંક વાળા સવાલો આવતા હોય છે અને આવા કંઈક સવાલો બનતા હોય છે કે 4-5 સંખ્યા આપે ને પછી એમાંથી કે આ નાની કઈ મોટી કઈ ને, બરાબર. હું 2-3 સવાલ એક સાથે લખી દઉં છું. પહેલા 1/2, 2/3,
3/4, 4/5 અને પછી એમ કે સૌથી મોટી સંખ્યા શોધો. બીજો સવાલ, સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત શોધો. બરાબર. ત્રીજો, ચલો 4 સવાલ લખ્યા છે મેં. બરાબર. 4 ક્વેશ્ચન લખેલા છે. 2 મિનિટનો ટાઈમ, ફટાફટ પહેલા જાતે કરી નાખો. તમને જેટલા ફાવે એટલા. આ કન્સેપ્ટ તમને ખબર છે હજુ, બરાબર, તો જેટલા ફાવે એટલા ગણી કાઢો. પછી હું કરાવું આન્સર, પછી તમે તમારા મેચ કરજો. અજીતસિંહ થંભા, બરાબર છે. જેને આ કન્સેપ્ટ ખબર જ છે કે ભાઈ આ મને આવડે છે, સમજો, જે લોકોને પહેલેથી એવું છે જ કે આ મને ફાવે છે આ કન્સેપ્ટ, એ લોકો સીધા છેલ્લા સવાલને ગણો.
યસ, આરતી બરાબર છે, બરાબર છે, પરફેક્ટ, વેરી ગુડ. જો જો જે લોકોને આન્સર આવી ગયા છે જોતા જાઓ, સમજો શું કરવાનું. અપૂર્ણાંકોની કમ્પેરિઝન વાળા સવાલો છે. બેઝિકલી આ બધામાં થઈ શું રહ્યું છે, અપૂર્ણાંકોની કંઈક કમ્પેરિઝન. બરાબર કે ભાઈ 3-4 અપૂર્ણાંક આપી દીધા હોય, એમાંથી એમ કે સૌથી મોટી શોધો, સૌથી નાની શોધો, સેકન્ડ હાઈએસ્ટ શોધો, સેકન્ડ લોએસ્ટ શોધો, ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. મૂળે તમને આ બધાની કંઈક કમ્પેરિઝન કરતા આવડતું હોવું જોઈએ. આ સવાલ હતો. બરાબર. આને ઘણી બધી રીતે પૂછાય. આ સવાલમાં હું તમને એમ કહી દઉં કે આ બધાને ચડતા ક્રમમાં ગોઠવો, કે પછી રિવર્સ ઉતરતા ક્રમમાં ગોઠવો, અથવા તો ઓપ્શન આપી દીધા હોય, પૂછ્યું હોય કે આમાંથી કયો ચડતો ક્રમ છે, 4 વિકલ્પોમાંથી કયો વિકલ્પ ચડતા ક્રમમાં છે, કયો ઉતરતા ક્રમમાં છે. 4 સંખ્યા આપીને કે સેકન્ડ હાઈએસ્ટ, સેકન્ડ લોએસ્ટ, હાઈએસ્ટ, લોએસ્ટ, બહુ બધું બને. બરાબર. મૂળે તમને આ સંખ્યાઓની કમ્પેરિઝન કરવાની છે. તો કમ્પેરિઝન કરવા માટેના ઘણા બધા રસ્તા હોય. એક રસ્તો એવો હોય કે ભાઈ એ બધાનો અંશ કાં તો છેદ સરખો બનાવી દો, લસા કરી નાખો. બરાબર. એક રસ્તો એવો બી હોય કે આ બધાની વેલ્યુ કાઢવા માંડો. પણ વેલ્યુ કાઢવામાં તકલીફ શું થાય કે જેમ સંખ્યાઓ મોટી બનતી જાય ને એમ વેલ્યુ ઓકવર્ડ બનતી જાય, નીકાળવી જકરી બનતી જાય. લસા કરવામાં બી, અંશ છેદ સરખો કરવામાં બી પ્રોબ્લેમ શું થાય કે જેમ સંખ્યા મોટી થાય એમ હવે કે 2, 7, 15, 4 આનો લસા કરો તો બહુ મોટો આંકડો આવે, અને એનાથી મોટા હવે તો બધા લસા કરો તો આમાં તો ક્યાંય સંખ્યાઓ પહોંચે. તો કહેવાનો મતલબ એ બધા પ્રેક્ટિકલ રસ્તાઓ નથી. તો આપણે શું કરી શકીએ? તો જુઓ, કમ્પેર જ કરવું છે ને, તો સિમ્પલ. હું એમ કહું કે ભાઈ એક સંખ્યા છે 10, બીજી સંખ્યા છે 20. બરાબર. આ બેમાં મોટી કઈ? તમે કહેશો 20. હવે હું એમ કરી નાખું કે આ બંનેને હું 3 ગણા કરી દઉં છું. તો આ થઈ ગઈ 60, આ થઈ ગઈ 30. તો હજી બી મોટી કઈ રહી? બીજ મોટી રહી ને. કહેવાનો મતલબ જો બંને બાજુ સેમ મલ્ટીપ્લાયર કે સેમ ડિવિઝર લગાડવામાં આવે, સેમ મલ્ટીપ્લાયર કે સેમ ડિવિઝર લગાડવામાં આવે, તો એના પછી પણ જે આંકડો બનશે એ તો તમારો કેવો બનશે? સેમ જ બનશે ને. જે આંકડો બનશે કેવો બનશે? સેમ જ બનશે. મતલબ કહેવાનો મતલબ શું છે કે મોટી તો એની એ જ રહેશે જે હતી. જો બે સંખ્યાઓ છે, એક નાની છે ને બીજી મોટી છે, હવે બંને 5-5 ગણા કરો તો બી જે મોટી હતી એ જ મોટી થવાની ને. તો મલ્ટીપ્લાયર જો બધાને સેમ લગાવી દો તો એની અલ્ટિમેટ વેલ્યુમાં બહુ ખાસ ફરક પડતો નથી. ક્યારે? જ્યારે તમે કમ્પેરેટિવ વેલ્યુ શોધતા હો, સૌથી મોટી, સૌથી નાની, આવું જ શોધી રહ્યા હો ત્યારે. તો બસ હું ડાયરેક્ટ આ જ વસ્તુ ઉપર જઉં છું. બધાના 10-10 ગણા કરી નાખું. બધાના 10-10 ગણા એટલે 10/2, 20/3, 30/4, 40/5. બરાબર. હું આ કમ્પેરેટિવ વેલ્યુના કન્સેપ્ટમાં બહુ ખાસ જતો નથી. હું ડાયરેક્ટ જ તમને એની મેથડ ઉપર લઈ જાઉં છું. શું ગણવાનું એ જ સમજાવું છું. બરાબર. બહુ ડિટેલમાં થિયરી સમજાઈ નથી રહ્યો. એટલે ના ખબર પડી હોય આના પહેલા હું જે બોલ્યો, છોડ દો ચિંતા. બધાના સિમ્પલ 10 ગણા કરી નાખ્યા. આવું કરવાથી શું થશે? ગણતરીઓ તમારી થોડીક સરળ થઈ જશે. ખાલી 10 ગણા કરવામાં સહેલું છે ને, મીંડું જ લગાવવાનું ખાલી. બરાબર. તો મીંડું લગાવવાથી શું થશે? ગણતરીઓ સહેલી થઈ જશે. કેમ? કારણ કે આની ગણતરી તમે પોઈન્ટમાં લાવવી પડતી હતી. અહીંયા પોઈન્ટ નહીં થાય. જુઓ, 10/2 એટલે 5. 3 6 18 એટલે 6 પોઈન્ટ સમથિંગ આવશે ને. પોઈન્ટ કરીને છોડ દો, બહુ થઈ ગયું. પોઈન્ટ પછીના આંકડા નહીં લખવાના. એ લખવા જાઓ એમાં જ ગણતરીઓમાં પછી તકલીફ થાય છે. છોડો, લખવા જ નથી. બરાબર. 4 7 28 તો કે 7 પોઈન્ટ સમથિંગ. 5 8 40 તો કે અહીંયા 8. હવે કઈ પૂછી હતી? સૌથી મોટી પૂછી હતી ને. તો બોલો સૌથી મોટી કઈ છે? 8 છે ને. તો 8 ક્યાંથી આયા? 4/5 પરથી. તો સૌથી મોટી સંખ્યા કઈ બની જશે? 4/5. પતી ગયો દાખલો. ખબર પડી શું કર્યું? બધામાં મેં ખાલી શું કરી દીધા? *10 * 10 * 10 * 10. હવે આમાંથી જો આ સંખ્યા મોટી છે તો બધાના 10 ગણા કરી દો તો બી એ જ સંખ્યા મોટી રહેવાની ને. બસ એ કન્સેપ્ટ હતો. બધાના સિમ્પલ ખાલી 10 10 10 મીંડું મૂકી દીધું. એનાથી શું થયું? ગણતરીઓ પેલા પોઈન્ટ વાળા આંકડાઓ નીકળી ગયા. એટલે ઓકવર્ડ સંખ્યાઓ મગજમાંથી આપણે ગણતરીમાંથી કાઢી નાખી. અને એમાંય પોઈન્ટ પછીની સંખ્યા તો લખવી જ નથી. 10/2 5, 3 6 18 થાય 6 પોઈન્ટ સમથિંગ, 4 7 28 થાય 7 પોઈન્ટ સમથિંગ, 5 8 40 થાય. લખી દીધા 8. મોટી પૂછી છે. મોટી કઈ છે? 8. તો આ મોટી છે. ક્યાંથી આયા 8? 40/5 પરથી. એટલે કે ક્યાંથી આયા? 4/5 પરથી. જવાબ થઈ ગયો કેટલો? 4/5. પૂરું થઈ ગયું. અવાજ નથી આવતો? વોઇસ આવે છે?
વોઇસ આવે છે? એમ આઈ ઓડિબલ? હવે ઓકે, એ વચ્ચે ક્યાંક ગ્લિચ કંઈક થયું હોય. જો ફરીથી શું કીધું મેં અહીંયા? બધાના અંદર મેં ખાલી એક મીંડું મૂકી દીધું. બરાબર, બધાના અંદર ખાલી શું કર્યું? એક મીંડું મૂકી દીધું. તો હવે અહીંયા શું થશે જુઓ, તો કે 20/3. બરાબર, અહીંયા શું થશે? તો કે 30/4. અહીંયા શું થશે? તો કે 40/5. અને અહીંયા શું થશે? તો કે 50/6. બરાબર, બસ પૂરું. હવે અહીંયા શું થયું જુઓ, સૌથી મોટી ને સૌથી નાની સંખ્યાનો તફાવત પૂછ્યો છે. સૌથી મોટી ને સૌથી નાની સંખ્યાનો તફાવત પૂછ્યો છે એટલે શું થાય? 20/3. પહેલા તો મોટી ને નાની શોધવી પડે ને, તફાવત તો પછી લઈશું, પહેલા તો એ તો શોધવી પડે. તો અહીંયા શું થશે? 3 × 6 = 18 એટલે કે 6 પોઈન્ટ સમથિંગ. 4 × 7 = 28 એટલે કે 7 પોઈન્ટ સમથિંગ. 5 × 8 = 40 એટલે 8. 6 × 8 = 48 એટલે 8 પોઈન્ટ સમથિંગ. હવે બોલો, સૌથી નાની તો ખબર દેખાઈ જ જવી જોઈએ, 6 પોઈન્ટ સમથિંગ એટલે આ થઈ ગઈ સૌથી નાની. સૌથી મોટી કઈ થઈ ગઈ? 8 કે 8 પોઈન્ટ સમથિંગ કઈ થાય? તો કે 8 પોઈન્ટ સમથિંગ. હવે અહીંયા પોઈન્ટ પછી 1 આવે, 2 આવે, 4 આવે, ગમે તે આવે, આના કરતા તો મોટી જ કહેવાય ને. તો સૌથી મોટી 5/6, સૌથી નાની 2/3. શું પૂછ્યું છે? સૌથી મોટી ને સૌથી નાનીનો તફાવત. તો મોટી છે 5/6, નાની છે 2/3. આ બેનો ડિફરન્સ પૂછ્યો છે. તો ડિફરન્સ 5/6 અને 2/3 નો તફાવત છે. 5/6 - 2/3. છેદમાં છે 6 ને 3, લસા કરી દો 6. તો ઉપર તો એઝ ઇટ ઇઝ છે એટલે 5 ના 5. આ 3 ના ડબલ થયા, ઉપર 2 ના ડબલ કરી દો 4. 5 - 4 એટલે કેટલા? તો કે 1/6. જવાબ થઈ જશે 1/6. તો સૌથી મોટી ને સૌથી નાનીનો તફાવત શું બની ગયો? 1/6. બરાબર. હવે તકલીફ ક્યાં થાય? આ મેથડમાં એક નાનકડી સમસ્યા શું થાય જુઓ અહીંયા. 1/2, 4/7, 8/15, 3/4 અને એમાં પૂછ્યું છે બીજા ક્રમની સૌથી મોટી સંખ્યા શોધો. સેકન્ડ હાઈએસ્ટ પૂછી છે. જુઓ પ્રોબ્લેમ શું છે. જો તમે અહીંયા બધે મીંડું લગાવ્યું, 10/2, 40/7, 80/15, 30/4, બધામાં ખાલી શું કરી દીધું? 0. બરાબર, મીંડું મૂકી દીધું. તો મીંડું મૂકવાથી શું થશે? આ તો થઈ ગયા 5. 7 × 5 = 35 એટલે 5 પોઈન્ટ સમથિંગ. 15 × 5 = 75 એટલે 5 પોઈન્ટ સમથિંગ ને 4 × 7 = 28 એટલે 7 પોઈન્ટ સમથિંગ. હવે જો તમને સૌથી મોટી પૂછી હોય તો વાંધો જ નથી, સૌથી મોટી આ છે. સૌથી નાની પૂછે તો બી વાંધો નથી, સૌથી નાની આ છે. પણ પૂછ્યું શું છે? બીજા ક્રમની સૌથી મોટી, સેકન્ડ હાઈએસ્ટ. તો સૌથી મોટી તો આ થઈ ગઈ, તો સેકન્ડ હાઈએસ્ટ કઈ થઈ? સેકન્ડ હાઈએસ્ટ કઈ થઈ? તો હવે આ તો બે સરખા જ આયા ને. તો પોઈન્ટ પછી શું આવશે? હવે બે રસ્તા છે. કાં તો તમે પોઈન્ટ પછીના આંકડા શોધી કાઢો, પણ એ બહુ ઓકવર્ડ છે. એના કરતા જો ઇનકેસ ક્યાંક આવું મીંડા લગાવવાથી એવું થાય, ક્યાંક મીંડા લગાવવાથી ઇનકેસ ક્યાંક એવું થાય કે ભાઈ બે સંખ્યાઓ સરખી બની જાય, તો શું કરવું? તો એ બેને અલગ વિચારો. જુઓ, 4/7, 8/15. બરાબર, આ બે માંથી જે મોટી હશે એ જ તમારો જવાબ બનશે ને. સૌથી મોટી તો આ જ છે. તો આ બે માંથી જે મોટી હશે એ જ સેકન્ડ હાઈએસ્ટ બનશે. તો આ બે માંથી મોટી કઈ? જો પોઈન્ટ પછીના આંકડાઓ શોધવા પડે એવા થઈ ગયા છે, અથવા તો આન્સર સરખો આવી જાય છે, તો કમ્પેર કઈ રીતે કરીશું? સિમ્પલ ક્રોસ મલ્ટીપ્લાય, ચોકડી ગુણાકાર. 15 ચોક 60, 7 અઠ્ઠા 56. બોલો કઈ સંખ્યા મોટી? 60. તો 4/7 મોટી છે આ બેમાં. પતી ગયું. તો સૌથી મોટી તો આ જ હતી. એના પછી આ બે માંથી જે મોટી હોય એ સેકન્ડ હાઈએસ્ટ બનત. તો આ બે માંથી મોટી એટલે 15 ચોક 60, 7 અઠ્ઠા 56, 60 ને 56, મોટી કઈ? 60. તો 4/7 મોટી કહેવાય. તો સેકન્ડ હાઈએસ્ટ નંબર કયો બની ગયો? 4/7. દાખલો પૂરો. જવાબ છે. પણ આવું ચોકડી ગુણાકાર માત્ર ક્યારે કરવાનું? જો ઇનકેસ સેમ નંબર્સ આવી જાય છે, પોઈન્ટ પછીની સંખ્યાઓ શોધવી પડે એવી થઈ જાય છે, તો એ પોઈન્ટ પછીના ભાગાકારો ઓકવર્ડ થાય. એવું શું કામ કરવું છે? એના કરતા સિમ્પલ આ ચોકડી માર દો. 15 ચોક 60, 7 અઠ્ઠા 56. એ વધારે સહેલું થઈ જાય. બરાબર. પણ હવે આવું બધું મોટે ભાગે બધા વિદ્યાર્થીઓને ખબર હોય છે. આમાં ઘણા લોકો બધે ચોકડી ગુણાકારથી કરતા હોય છે, ઘણા લોકો આવી રીતે મીંડું લગાવીને કરતા હોય છે, ઘણા લોકો 100 નજીક લઈ જતા હોય છે. બધું બરોબર છે. પણ હવે આ ટાઈપના અંદર નવું એક વેરિએશન પૂછાવાનું શરૂ થઈ ગયું આ પ્રકારનું. જુઓ,
નવું એક વેરિએશન પૂછાવા માંડ્યું છે આવું કંઈક કે ભાઈ આમાંથી સૌથી મોટી સંખ્યા શોધો. તો હવે આમાં તમે મીંડા લગાવો, ચોકડી મારો, લસા લો, કશું મેળ ના પડે. કેમ? એટલે જવાબ બધી રીતે આવે જ, પણ ગણતરીઓ બહુ ઓકવર્ડ થાય કારણ કે સંખ્યાઓ બહુ મોટી છે. બરાબર, સંખ્યાઓ બહુ મોટી છે. બોલો આમાં જવાબ શું થશે? સૌથી મોટી સંખ્યા કઈ થશે? કઈ થશે? ભાવના બરાબર છે. કેમ? કેમ લોજિક? એટલે હું ક્યારેક લોજિક એટલા માટે પૂછતો હોઉં છું, એનું કારણ કે તમારો જવાબ તુક્કાથી સાચો આવેલો ના હોવો જોઈએ. સમજો, આન્સર સાચો આવવો ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એ લોજિકલી સાચો આવ્યો હોવો જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે તું કોઈ એક વાર ચાલે, આપણે તીર ચલાવવાના હોય, દર વખતે ચાલવા જોઈએ. યસ, પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. જો આ એક નવો ટાઈપ છે. આવા બધા દાખલાઓ બહુ બધી વખત જૂની પરીક્ષાઓમાં આવેલા છે. બરાબર, 4-5 સંખ્યા આપે, પછી એમાંથી એમ કે ચડતો ક્રમ ગોઠવો, ઉતરતો ક્રમ ગોઠવો, મોટી શોધો, નાની શોધો, સેકન્ડ હાઈએસ્ટ, સેકન્ડ લોએસ્ટ, તફાવત, બધું અનેક વખત આવી ગયું. આ ત્રણે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. પણ હવે નવો ટાઈપ શરૂ થયો છે, આવું કંઈક. હવે આમાં તકલીફ શું છે કે આમાં તમે ગમે તે કરો, બધું તમને ઓકવર્ડ લાગશે. કેમ? કારણ કે આના અંદર આંકડાઓ બહુ મોટા છે. આમાં લસા કરશો, કદાચ કોકની મેથડ ખબર હોય, છેદ સરખો બનાવી દેવાનો, કોકની મેથડ ખબર હોય, અંશ સરખો બનાવી દેવાનો, કશું કામ નહીં કરે. તમે સંખ્યા જુઓ, 31, 15, 37, 49, આનો લસા કરાય? થાય? ચાલુ પરીક્ષામાં ના થાય ને. ઘેર કરવાનું હોય, સવારથી સાંજ સુધી ટાઈમ હોય થાય, ત્યાં ચાલુ પેપરમાં થાય ના થાય. એટલે એવી મેથડ જ નહીં રાખવાની કે જે ચાલુ પેપરમાં આપણે કામ ના લાગે. તો હવે આ સવાલ એક સ્પેસિફિક વસ્તુથી બનેલો છે અને હમણાં પૂછાઈ રહ્યા છે. બરાબર, હમણાં રિસન્ટ પેપર્સમાં આ વેરિએશન આવી રહ્યું છે. જો એક સ્પેસિફિક વસ્તુ છે આના અંદર. આ બધામાં તમે ઓબ્ઝર્વ કરો, અંશ અને છેદનો તફાવત કેટલો છે? 4નો 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 4નો. જો અંશ અને છેદ વચ્ચેનો તફાવત બધે સમાન જળવાઈ રહેતો હોય તો સિમ્પલ, જેનો અંશ મોટો તે સંખ્યા મોટી, વાર્તા પૂરી થઈ જાય. જેનો અંશ નાનો તે સંખ્યા નાની, સિમ્પલ, પૂરું થઈ જાય. બરાબર, તો જેનો અંશ મોટો તે સંખ્યા મોટી, તો જેનો અંશ મોટો એટલે જવાબ થઈ જશે 45/49. પૂરું થઈ ગયું, કોઈ ગણતરી જ નથી. આવી એક થિયરમ છે. સ્કૂલમાં આપણે જે ભણતા ને એમાં પેલું ખબર છે, ગણિતની ચોપડીમાં જાણવા જેવું કરીને આવતું, એમાં આ લાઈન લખી હતી, એમાંથી આ સવાલો બની રહ્યા છે, હમણાંના પેપરોમાં આવી રહ્યા છે. જો કોઈ અપૂર્ણાંકોમાં અંશ અને છેદ વચ્ચેનો તફાવત સમાન રહેતો હોય તો જેનો અંશ મોટો તે સંખ્યા મોટી. પછી આગળ લખવાની જરૂર ના પડવી જોઈએ કે જેનો અંશ નાનો તે સંખ્યા નાની, સમજી જવાનું હોય. બરાબર, તો સિમ્પલ મારો જવાબ શું બની જશે આ કેસમાં? 45/49. કોઈ ગણતરી નથી. નાની પૂછે તો 11/15, દાખલો પતી જાત. બરાબર, પણ હવે આવા સવાલો હમણાં આવી રહ્યા છે, તો એનું જ નેક્સ્ટ વેરિએશન શું બને? જુઓ, બહુ જ મસ્ત સવાલ છે. આવો કે હવે જુઓ શું થયું અહીંયા. આના લસાના નહીં પડાય, આમાં મીંડા મૂકે મેળ ના પડે, સંખ્યાઓ જુઓ કેટલી મોટી થાય, આવા ભાગાકારો થવાના છે આપણાથી ના. તો એ બધું કશું કામ નહીં લાગે. આ કંઈક અલગ જ રીતે ડિઝાઇન સવાલ છે. જુઓ, અને જો આ જ મેથડ અહીંયા અપ્લાય કરવા જાવ ને તોય કામ નહીં કરે. કેમ? કારણ કે અહીંયા ગેપ છે 1નો, અહીંયા ગેપ છે 2નો, અહીંયા ગેપ છે 4નો, અહીંયા ગેપ છે 2નો. તો આ મેથડ તો ક્યારે કામ કરે? જો અંશ અને છેદ વચ્ચેનો તફાવત સમાન રહેતો હોય તો કામ કરે. અહીંયા તો તફાવત કેવા છે? અલગ અલગ છે. તો હવે લસા કરીશું. આનો લસા થશે 12, 23, 41, 17, છેદ સરખા બનાવવા હોય આનો લસા કરાય? ના કરાય. આમાં મીંડા મૂકે આવી રીતે મેળ આવશે? ના. કેમ?
210 ભાગ્યા 23, 370 ભાગ્યા 41, 150 ભાગ્યા 17 આવા ઘડિયા આવડે છે આપણને? ના. બરાબર, અહીંયા 17 નો ઘડિયામાં આપણે ફાંફા પડતા હોય, 41 ઘડિયામાં ક્યાંથી મેળ પડવાનું છે? એટલે એ નથી જ થવાનું. તો આપણે અહીંયા એક વાત શું થઈ, જો અંશ અને છેદ વચ્ચેનો તફાવત સમાન હોય તો ડાયરેક્ટ પતી જાય છે ને. તો આ તફાવતને સમાન બનાવી શકાય. કઈ રીતે? જુઓ હવે, 1, 2, 4 અને 2 આને સેમ બનાવો. લસા લઈ લો. કેટલો? 4. 1, 2, 4. 2 ફરીથી ના જોવાના હોય. 1, 2, 4. લસા કેટલો થયો? 4. તો આ બધાને 4 બનાવી દઈએ. તો આ 1 ના 4 બનાવવા હોય કેટલા ગણા કરવા પડે? મારે 4 ગણા કરવા પડે. 2 ના 4 કરવા હોય તો કેટલા ગણા કરવા પડે? 2 ગણા કરવા પડે. 4 તો છે જ, એટલે કશું કરવાની જરૂર નથી, એઝ ઇટ ઇઝ. 2 ને 4 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો અહીંયા 2 થી ગુણો, અહીંયા 2 થી ગુણો, અહીંયા 4 થી ગુણો. અહીંયા કશો ગુણાકાર કરવાની જરૂર નથી. અહીંયા 4 થી ગુણો એટલે અંશ અને છેદ બંનેને 4 વડે ગુણી નાખ્યા. સોરી. 4 થી ગુણી નાખીએ, ઉપર નીચે 4 થી ગુણીએ એટલે 11 ના 4 ગણા 44, 12 ના 4 ગણા 12 ચોક 48. હવે સમજો, હું 11/12 લખું કે 44/48 લખું, વાત તો સરખી જ છે ને. અંશ અને છેદને કોઈ એક જ નંબર વડે ગુણી કે ભાગી નાખો, ફેર પડતો નથી. 2 ગણા તો ઉપર નીચે બંને ડબલ, તો 21 ના ડબલ, 21 દુ 42, 23 દુ 46. આ તો છે જ 4, તો કશો ફેર પડતો નથી, એઝ ઇટ ઇઝ 37/41. અને અહીંયા ડબલ એટલે 15 દુ 30, 17 દુ 34. જુઓ, પણ આવું કરવાથી શું થયું? હવે બધે કેટલો ગેપ થઈ ગયો? 4 નો. તો આ દાખલો મેં આ સવાલમાં કન્વર્ટ કરી નાખ્યો કે હવે શું કહે છે? સૌથી મોટી સંખ્યા શોધો. તો સૌથી મોટી એટલે હવે જેનો અંશ મોટો તે સંખ્યા મોટી. તો કોનો અંશ મોટો છે? 44. ક્યાંથી આયા 44? 11/12 પરથી. તો મારો જવાબ શું બની જશે? 11/12 આન્સર છે. ક્લિયર? તો આવું કંઈક થશે. બરાબર. તો તફાવત વાળા, અંશ અને છેદના તફાવત વાળા સવાલ પર, મતલબ કન્સેપ્ટ ઉપરથી આ સવાલો મસ્ત બનાવાય. હમણાં આવા કંઈક પૂછાઈ રહ્યા છે, એટલે આ બી ખબર હોવી જોઈએ, અને એમાં નવું કંઈક આવું બી થઈ શકે એ બી આઈડિયા હોવો જોઈએ. ક્લિયર? હજી આમાંથી અપૂર્ણાંક વાળો એક ટાઈપ જોવાનો છે આપણે, જે પણ રિસન્ટલી પૂછાવાનો શરૂ થયો છે. હજી સુધી બહુ ખાસ ભૂતકાળમાં એના પ્રશ્નો નથી આવ્યા, પણ આ સીસી ના જે પેપર્સ ગયા ને એમાં એક રિકરિંગ ફ્રેક્શન એને લગતા પ્રશ્નો હમણાં આવ્યા છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. બરાબર, નાનકડો બ્રેક લઈએ, પાછા સેકન્ડ લેક્ચરમાં આગળ વધીએ. ઓકે, ચાલો. અહીંયા કોઈ ડિફિકલ્ટી હોય, ડાઉટ્સ હોય તો નેક્સ્ટ લેક્ચરની શરૂઆત આપણે ડાઉટથી કરીશું, પછી આગળ વધશું. ઓકે. વીસ મિનિટ પછી ફરી સ્ટાર્ટ. બરાબર. આમ આપણે અડધો કલાકનો ગેપ હોય છે, પણ પહેલો લેક્ચર આપણે સ્ટાર્ટ કરવામાં થોડું મોડું થઈ ગયું, એટલે આપણે બીજો લેક્ચર ઓન ટાઈમ જ સ્ટાર્ટ કરીશું. 11:35 જેવું સ્ટાર્ટ કરીએ. PDF वगैरह कौन है? हाँ, PDF है। कल लेक्चर एंड कर दो। 10 मिनट में चालू कर दिया। 20 મિનિટ. ओके, वांधो नहीं। 11:30 હોય ને, પણ આ પૂરો થયો 11:35 એવું કરી. ओके, वांधो नहीं।